મિત્રો કેમ છો બધા મજામાં? આજનો આપણો લેક્ચર નંબર 2 અને ચેપ્ટર નંબર 5. ચેપ્ટરનું નામ સ્ટેટ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ. ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે જે ચર્ચા કરી હતી એમાં વાન ડર વાલ્સના બળ વિશે ચર્ચા કરી હતી. વાન ડર વાલ્સ બળ ક્યાં લાગુ પાડી શકાય, એના પ્રકાર કેટલા છે અને એના ઉપર અસર કરતા જે પરિબળો છે એ કયા કયા છે. મિત્રો આમાં કેટલીક ચર્ચાઓ અમે થોડી આઉટ ઓફ ટેક્સ્ટબુક કરીએ છીએ, આઉટ ઓફ સિલેબસ નથી. આઉટ ઓફ ટેક્સ્ટબુક એટલા માટે કરીએ છીએ કારણ કે એને રિલેટેડ કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે મૂળભૂત રીતે જે ચર્ચા કરી હતી એમાં દ્રવ્યની 3 અવસ્થા ઉપરાંત બીજી 2 અવસ્થાઓ, એ ઉપરાંત જે અણુઓ અને પરમાણુઓ વચ્ચે જે કોઈ બીજા બળથી ન સમજાવી શકાતું હોય એવું બળ એટલે વાન ડર વાલ્સ બળની આપણે ચર્ચા કરી હતી, જે આયનિક અને સહસંયોજક કરતાં કંઈક અલગ છે. વાન ડર વાલ્સ બળના 3 પ્રકાર આપણે સમજ્યા હતા. એક લંડન અથવા તો વિસર્જન અથવા તો વિક્ષેપન બળ, જે અધ્રુવીય અણુઓ વચ્ચે હતું. ત્યાર પછી દ્વિધ્રુવીય વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હતું, જેમાં 2 ધ્રુવીય અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ હતું. અને ત્રીજું હતું એ પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારનું વાન ડર વાલ્સ બળ હતું, જેમાં એક દ્વિધ્રુવીય અણુ હતો અને એક અધ્રુવીય અણુ હતો. વાન ડર વાલ્સ બળને અસર કરતા પરિબળોની અંદર ખાસ કરીને ક્ષેત્રફળનું લાગુ પડતું હતું, બંને વચ્ચેનું અંતર લાગુ પડે છે, વધુમાં વધુ સપાટી કેટલી મળે છે એ નક્કી કર્યું હતું. સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ કદ વધે એમ લંડન બળનું પ્રમાણ છે એ વધતું હતું. બરાબર છે. આવી ઘણી બધી મેટરોની આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી. હવે જે મૂળ ચર્ચા આપણે ભણવાની આવે છે મિત્રો, એ ચર્ચા આપણી કઈ છે? તો જે આપણે દ્રવ્યની અવસ્થાઓ આપણે નક્કી કરી હતી એની અંદર મેં તમને લાસ્ટ પાર્ટની અંદર હાઇડ્રોજન બંધ અને એના પછી કોઈ પણ દ્રવ્ય છે એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એના ઉપર 2 ફેક્ટર અસર કરતી હતી. એક અણુઓ વચ્ચેનું અંતર અથવા તો એના વચ્ચે ઉદ્ભવતું જે આંતરાણવીય બળ છે તે, અને બીજું હતું તાપમાન. જેમ ઉષ્મા ઉર્જા વધે છે, ઉષ્મીય તાપ વધે છે, એમ અણુઓની ગતિ ઉર્જા છે એ વધે છે, જેના પરિણામ સ્વરૂપે અણુઓ વચ્ચેનું અંતર પણ વધશે અને દ્રવ્યની અવસ્થા છે એ બદલાવ થાય છે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. આપણું ચેપ્ટર જ છે દ્રવ્યની અવસ્થાઓ. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે જે 3 અવસ્થા છે, મૂળ, ઘન, પ્રવાહી અને વાયુ, એમાં સૌથી જે સરળમાં સરળ અવસ્થા છે એ વાયુ અવસ્થા છે. અને આજે આપણે 11મા ધોરણના ચેપ્ટરની અંદર વાયુની અવસ્થાઓ છે અથવા તો વાયુ જે આખું દ્રવ્ય છે એના વિશે ઘણી બધી માહિતી છે, એને લાગતા વળગતા નિયમો છે, એની આપણે કેટલીક સમજૂતી જોવાની છે. તો વાયુઓ શું છે ખરેખર, અને વાયુઓને સમજવા માટે કેટલી બાબતો જરૂરી છે, એના ઉપર કયા કયા નિયમો કામ કરે છે, એ બધી જ માહિતી છે એ આજે આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આજના લેક્ચરથી જે કાંઈ પણ બધી ચર્ચાઓ થશે એ બધી જ ચર્ચાઓ છે એ કોને રિલેટેડ હશે? તો કે જે વાયુ અવસ્થા ધરાવતા જેટલું દ્રવ્ય છે એને રિલેટેડ જ બધી વાતો છે એ આપણે આજથી શરૂ કરવાના છીએ. તો મિત્રો પહેલી વાત આપણી એ છે કે જો વાયુ છે તો આવર્ત કોષ્ટકની અંદર કયા કયા તત્વો છે એ કુદરતી રીતે વાયુ સ્વરૂપની અંદર મળે છે. આપણે 3જા ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટકની અંદર જુદા જુદા ઘણા બધા તત્વોની તમારી સાથે સાહેબે ચર્ચા કરેલી છે. તો એમાંથી કયા તત્વો છે એ કુદરતી રીતે આપણને વાયુ સ્વરૂપે મળે છે? ટોટલ 11 તત્વોનું લિસ્ટ છે આપણી પાસે. એમાં સૌથી પહેલું એ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન દ્વિઆણવીય સ્વરૂપે હોય એટલે H2 વાયુ સ્વરૂપે તમને જોવા મળતો હોય. ત્યાર પછી હશે નાઇટ્રોજન, રાઈટ, એ પણ દ્વિઆણવીય અણુ છે. ઓક્સિજન છે, બરાબર છે.
ફ્લોરિન છે, એ જ રીતે ક્લોરિન છે. આ બધા જ અણુઓ છે દ્વિઅણુ તરીકે વાયુ સ્વરૂપે જોવા મળે છે. આ બધા જ ગેસિયસ સ્વરૂપે મળે છે. એટલે જો હું તત્વની વાત કરું તો હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન. એ ઉપરાંત મિત્રો 18મો જે સમૂહ છે જેને આપણે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કહીએ છીએ, બરાબર, અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ કહીએ છીએ. ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓ એટલે એ બધા વાયુ જ છે મિત્રો. એની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે હિલિયમ છે, બરાબર છે. હિલિયમ પછી આવશે નિયોન આવશે, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો આર્ગોન આવશે, એના પછી જો ચર્ચા કરીએ તો ક્રિપ્ટોન છે, ઝેનોન છે અને રેડોન છે, બરાબર. એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રાઈટ, અને રેડોન. તો 1, 2, 3, 4, 5 અને 6 આ 6 ઉમદા વાયુ છે અથવા તો જેને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ છે, બરાબર. અને આ એ સિવાયના 5 વાયુઓ છે જે આપણને આવર્ત કોષ્ટકમાં મળે છે, જેમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન વાયુ છે. તો આવર્ત કોષ્ટકમાં કુલ 11 વાયુઓ છે. એ કુદરતી સ્વરૂપે નેચરલ ટેમ્પરેચર અને પ્રેશરના સ્વરૂપમાં આપણને મળી આવતા હોય છે, બરાબર. હવે જે આપણે ચર્ચા કરવાની છે એ વાયુ કેવો હોય છે તો એના સૌથી પહેલાં આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. તો વાયુઓના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં એના ભૌતિક ગુણધર્મો આપણે પહેલા ચેપ્ટરની અંદર ચર્ચા કરી ગયા. પહેલું કે વાયુઓ જે છે એને કોઈ પણ પ્રકારનો ચોક્કસ છે એ આકાર હોતો નથી. જે પાત્રની અંદર ભરો છો એ પાત્ર જેવો જ એ આકાર પ્રાપ્ત કરે છે, રાઈટ. બીજું, એને કોઈ ચોક્કસ સપાટી હોતી નથી. સપાટી હોતી નથી એટલે કે તમે નક્કી ન કરી શકો, કોઈ હદ રેખાથી તમે નક્કી ન કરી શકો કે વાયુનો આકાર આ પ્રકારનો છે. ટૂંકમાં એને આવી કોઈ સરફેસ કે કોઈ સપાટી છે એ તમને જોવા ન મળે. તમે કોઈ પાત્રની અંદર પાણી ભરો તો એની ઉપર તમને સપાટી જોવા મળી શકે. આ ઘન પદાર્થની ઉપરની સપાટી તમને જોવા મળી શકે. વાયુની અંદર તમને આવો કોઈ ચોક્કસ સપાટી છે એ જોવા મળતી નથી. હા, એને ચોક્કસ કદ હોઈ શકે મિત્રો. જે 2 લીટર, 3 લીટર, 22.5 લીટર એવું તમે જે પાત્રની અંદર ભરો છો એ પ્રમાણેનું કદ છે એ તમે એ રીતે નક્કી કરી શકો છો. બીજી વાત જો આપણે ચર્ચા કરીએ તો મિત્રો વાયુ જે છે એ ખૂબ જ અગત્યનો ગુણધર્મ ધરાવે છે અને એ છે સંકોચનનો ગુણધર્મ. એટલે વાયુ છે એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. એટલે શું અને શું કામ ધરાવે છે એ તમને કહું. ઘન પદાર્થ છે એને સામાન્ય રીતે વાતાવરણની અસર દબાણ સ્વરૂપે નથી થતી. મતલબ કે જો દબાણ વાતાવરણનું વધે, એક વાતાવરણ દબાણ કરતાં 2 વાતાવરણ કે 3 વાતાવરણનું દબાણ થાય તો ઘન પદાર્થને અને પ્રવાહી પદાર્થને દબાણની કોઈ અસર થતી નથી. પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે પ્રવાહી જે હોય એના ઉપર 1000 બાર જેટલું દબાણ છે એ લાગુ પાડવામાં આવે ત્યારે એના મૂળ કદમાં 4% જેટલો ફક્ત ફેરફાર થાય. 1000 વાતાવરણ કે 1000 બાર જેટલું દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે મિત્રો. એટલે એ બહુ ઊંચું દબાણ કહેવાય. એમ છતાં એના કદમાં ફક્ત 4% જેટલો ફેરફાર થાય છે, એટલે નહિવત કહેવાય. ઘન પદાર્થ ઉપર વાતાવરણનો દબાણ સ્વરૂપે કોઈ અસર થતી નથી. જ્યારે વાયુ છે એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. શું કામ? ઘનના અણુઓની વચ્ચે અંતર ખૂબ ઓછું હોય છે. પ્રવાહીમાં થોડું એના કરતાં વધારે હોય, પણ વાયુઓના અણુઓની વચ્ચે કે પરમાણુઓની વચ્ચે અંતર વધારે હશે. એટલે જ્યારે પણ વાયુને સંકોચવામાં આવે, એના ઉપર દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે વાયુ જે છે એનું સંકોચન છે એ થઈ શકે છે. મતલબ
કે આના ઉપર દબાણની અસર થાય છે. કોના ઉપર? વાયુ ઉપર. બરાબર. ત્રીજો ખૂબ જ એક અગત્યનો ગુણધર્મ છે મિત્રો. કયો? વાયુઓ છે એના અણુઓ દરેક દિશામાં એક સરખું દબાણ કરે છે અને એક સરખી રીતે પ્રસરણ પામતા હોય. એનો મતલબ એમ થયો કે માની લો કે અહીંયા હું કોઈ સ્પ્રે છાંટું છું, કોઈ વાયુ સ્વરૂપે આવે છે, તો એના અણુઓ છે એ એક સરખી રીતે એક સરખી દિશામાં એનું અંતર છે એ કાપશે. મતલબ કે એના ઉપર દબાણની એક સરખી અસર થતી હોવાથી દરેક દિશામાં એનું પ્રસરણ છે એ એક સરખું થશે. એટલે સૌથી અગત્યનો ગુણધર્મ એ છે કે એ પ્રસરણ છે એ એક સરખી દિશામાં કરી શકે છે. એક સરખી દિશામાં એનું પ્રસરણ થાય છે. તમે માની લો કે અહીંયા કોઈ સુગંધિત વસ્તુ છે અને તમે બહાર કાઢશો તો એ વાયુ સ્વરૂપે દરેક દિશાઓની અંદર છે એનું પ્રસરણ કરશે. એવું નહીં કે એક સરખી દિશામાં. હા, પછી કૃત્રિમ રીતે તમે કોઈ ગોઠવણી કરી હોય તો વસ્તુ અલગ છે. કુદરતી રીતે જ્યારે તમે કોઈ એક બંધ ઓરડાની અંદર વાયુનું પ્રસરણ કરાવશો ત્યારે એનું પ્રસરણ છે એ એક સરખી રીતે દરેક દિશામાં છે એ શક્ય બનતું હોય છે. ચોક્કસ આકાર નથી, સપાટી નથી, સંકોચનનો ગુણધર્મ ધરાવે છે એટલે એના ઉપર દબાણની અસર થાય છે. એનું પ્રસરણ છે એના અણુઓની એક સરખી રીતે દરેક દિશામાં થશે. ચોથું એ છે કે એના અણુઓની વચ્ચે અંતર ખૂબ વધારે છે. બે અણુઓની વચ્ચેનું અંતર વધારે છે. એટલે 2 કે 3 વાયુ અથવા 2 કે 2 કરતાં વધારે વાયુઓને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે આ વાયુઓ એકબીજાની અંદર ખૂબ સરળતાથી એક સરખી રીતે મિશ્ર થવાનો ગુણધર્મ ધરાવે છે. માની લો કે તમે કોઈ એક પાત્ર રાખ્યું છે, આ પાત્રની અંદર તમે H2 ભર્યો છે, આ એક બીજું પાત્ર રાખ્યું છે, આની અંદર Cl2 ભર્યો છે, આની વચ્ચે માની લો કે તમે કોઈ એક નળી ફિટ કરી છે, અહીંયા વચ્ચે તમે બંધ રાખ્યું છે, પણ જેવો તમે આ વાલ ખોલી નાખશો કે બંધ આ આડું ખોલી નાખશો તો બે વાયુઓ છે એ એકબીજાને સમાન રીતે મિશ્ર થવાનો ગુણધર્મ ધરાવશે. બરાબર. હા, એ બેની ગતિનો વેગ અલગ અલગ હોઈ શકે. એ કેવો હશે એની આપણે ચર્ચા આગળ જતા કરશું. પણ બંને વાયુઓના અણુઓની વચ્ચે અંતર વધારે હોવાથી એકબીજાની વચ્ચે ભેગા થઈને મિશ્ર થવાનો ગુણધર્મ છે એ ખૂબ સારો હોય છે. એટલે વાયુઓ જે છે એમાં મિશ્રણ થવાનો ગુણધર્મ હોય છે. રાઈટ. એકબીજાની અંદર સરળતાથી મિશ્ર થાય છે. બીજું અને છેલ્લું, આમાં આપણે સૌથી લાસ્ટ મુદ્દાની ચર્ચા કરીએ તો ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં એની ઘનતા સૌથી ઓછી હોય છે. સૌથી વધારે ઘનતા છે એ ઘનની હોય, એના પછી પ્રવાહીની હોય. એમાં થોડા ઘણા અપવાદો હોઈ શકે, પણ ઘનતા છે એ ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં સૌથી ઓછી હોય છે. એટલે આ વાયુઓના મૂળભૂત 5 ભૌતિક ગુણધર્મો થયા. કયા 5 ભૌતિક ગુણધર્મો થયા? એને કોઈ ચોક્કસ આકાર કે સપાટી નથી, સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, પ્રસરણ એક સરખી દિશામાં એક સરખી રીતે થાય છે, મિશ્રણ થવાનો ગુણધર્મ છે એટલે 2 કે તેથી વધારે વાયુઓ એકબીજાની અંદર ખૂબ સરળતાથી મિશ્ર થાય છે, અને ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં એની ઘનતા છે એ સૌથી ઓછી હોય છે. હવે આ મૂળભૂત 5 ગુણધર્મો આપણે ડિટેલમાં શીખ્યા. હવેનો જે મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ એ વાયુઓને અસર કરતા હોય એવા કેટલાક નિયમો છે એની આપણે ચર્ચા કરવી છે. હવે આ જે નિયમો છે એ બધા જ નિયમોને વાયુઓના નિયમો કહેવાય છે, અને આ દરેક નિયમો છે એ ખૂબ જ અગત્યના છે. એમાં સૌથી અગત્યનો અને મહત્વનો નિયમ છે એ બોયલ નામના વૈજ્ઞાનિકે સમજાયો. બરાબર. અને એને બોયલનો જ નિયમ કહેવાય છે. તો સૌથી પહેલાં જે બોયલ છે એને વાયુને લગતો એક સરસ મજાનો નિયમ સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને એ નિયમ કેવો છે પહેલાં હું તમને સાદી ભાષામાં સમજાવીશ, સરળ ભાષામાં સમજાવીશ, અને પછી આપણે નિયમ પ્રમાણે જશું. જો કોઈ વાયુ હોય એનું તાપમાન છે
એ તમે નિશ્ચિત કરી રાખો, મતલબ કે ચોક્કસ કરી રાખો. અને એ વાયુનો જથ્થો છે એ પણ જો ચોક્કસ હોય કે નિશ્ચિત હોય, પહેલી બે શરત બરોબર સમજજો. પરિસ્થિતિ કેવી હોવી જોઈએ કે જથ્થો નિશ્ચિત હોવો જોઈએ અને તાપમાન કેવું હોવું જોઈએ? નિશ્ચિત. તાપમાનને ટી કહું અને જથ્થો છે બરાબર, જે દળ છે બરાબર, એને તમે માસ પણ કહી શકો છો બરાબર. જો તમારી પાસે વાયુ છે અને એનું તાપમાન નિશ્ચિત હોય, એક સરખું હોય, કોન્સ્ટન્ટ હોય, મતલબ એમાં ફેરફાર ન હોય અને જથ્થાનું પ્રમાણ પણ વધઘટ ન હોય, એનું એ જ રહેતું હોય, તો આવા કિસ્સાની અંદર જો તમે આ વાયુ છે એનું દબાણ વધારો તો કદ ઘટે અને કદ વધારો તો દબાણ ઘટે. મતલબ કે જેમ માની લો કે આ વાયુ છે એનું કદ વી છે, વી એટલે વોલ્યુમ બરાબર, અને એનું દબાણ છે એ પી છે, પી એટલે પ્રેશર. જેમ પ્રેશર વધે એમ કદ ઘટે, એટલે દબાણ અને કદને વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય. કેવો સંબંધ હોય? વ્યસ્ત પ્રમાણનો. જેમ દબાણ વધે એમ કદ ઘટે, જેમ કદ વધે એમ દબાણ ઘટે. એક સિમ્પલ વસ્તુનો તમને વિચાર કરતા આવડવો જોઈએ મિત્રો, કે માની લો કે આ કોઈ એક પાત્ર છે અને આની અંદર મેં કોઈ એક વાયુ ભરેલો છે. અહીંયા ધારો કે આ મેં પિસ્ટન લગાડેલો છે. શું લગાડેલું છે? પિસ્ટન. હવે આ પિસ્ટનની અંદર આનું તાપમાન અને જથ્થો નિશ્ચિત છે બરાબર. જથ્થો એટલે અહીંયા મોલના સ્વરૂપમાં લઉં છું. શેના સ્વરૂપમાં લઉં છું? મોલ. એટલે એને એનથી પણ બતાડાય. માની લ્યો કે આ 4 મોલ છે બરાબર, અને માની લ્યો કે આ 27 સેન્ટીગ્રેડ તાપમાન છે, એ ફિક્સ છે. હવે તમે આ વાયુનું કદ છે એ માની લ્યો કે 4 મોલ છે, એની બદલે હાલો ને હું 2 મોલ લઈ લઉં બરાબર. તો અહીંયા આગળ તમે જરાક જુઓ કે આ પિસ્ટનને તમે જરાક દબાવશો બરાબર. આ પિસ્ટનને જેવું તમે દબાવશો એટલે શું થશે? માની લો કે પિસ્ટનને તમે આ દબાવી અને અહીંયા સુધી લઈ ગયા, રાઈટ. તો જેવું તમે પિસ્ટનને દબાવ્યું એટલે જેનું કદ હતું, આ વોલ્યુમ છે, એ કદ હતું, એ કેવું થયું? તો કે ઘટ્યું. કેટલું ઘટ્યું? આટલું ઘટ્યું. મતલબ દબાણ વધ્યું તો કદ ઘટ્યું. જેવું તમે દબાણ ઘટાડશો એટલે કદ વધશે. હજી આ પિસ્ટનને માની લો કે ઉપર લઈ ગયા, અહીંયા લઈ ગયા, આ નવું મોડલ આપ્યું, ઉપર લઈ ગયા તો એનું કદ છે એ આટલું વધશે. ખ્યાલ આવે છે? બોયલનો સિમ્પલ અને સરળ નિયમ કહે છે કે જો તાપમાન અને જથ્થો, વાયુનો જથ્થો છે એ નિશ્ચિત હોય તો આ વાયુનું દબાણ વધારો તો કદ ઘટશે, કદ વધારો તો દબાણ ઘટશે. મતલબ કે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદને વ્યસ્ત પ્રમાણમાં હોય. આ નિયમ થયો. શું નિયમ કીધો? કે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદને વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે પી જે છે દબાણ એ વ્યસ્ત પ્રમાણમાં હોય વીને ક્યારે? જ્યારે તાપમાન છે બરાબર અને જથ્થો છે વાયુનો એ કેવો હોય? ચોક્કસ અથવા તો નિશ્ચિત. આવા સમયે બરાબર. હવે આ નિશાનીને મારે દૂર કરવી છે તો પી ઇઝ ઇક્વલ ટુ કે અપોન વી, જ્યાં કે ઈ શું તમને મળશે? અચળાંક મળશે બરાબર. આને આપણે અચળાંક કહીએ છીએ. તો આને આપણે અચળાંક કહીએ તો પી ઇઝ ઇક્વલ ટુ કે અપોન વી. માની લો કે તમારી પાસે શરૂઆતનું દબાણ છે એ P1 છે, તો આને આપણે કહી શકીએ કે અપોન V1. અને અંતિમ દબાણ છે એ P2 છે, તો આને આપણે કહી શકશું કે અપોન V2. તો આને હું અહીંયા લઈ જાઉં તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ કે અને P2 V2 ઇઝ ઇક્વલ ટુ કે થાય. મતલબ P1 V1 નું મૂલ્ય અચળ મળશે અને P2 V2 નું મૂલ્ય કેવું મળશે? અચળ. બેયને સરખાવી દઉં તો આવું થાય P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો એનો મતલબ શું થયો? કે P1 ના છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં V1. આ આપણને સૂત્ર મળ્યું. કેવું સૂત્ર મળ્યું? P1 અપોન
P1 upon P2 is equal to V2 upon V1. સૂત્ર બરોબર ધ્યાનથી સમજજો. તો અહીંયા આપણી પાસે સૂત્ર મળે છે કે P is equal to K upon V. તો એનો મતલબ PV is equal to K. શરૂઆતનું દબાણ P1 અને અંતિમ દબાણ P2 હોય તો P1 is equal to K upon V1 અને P2 is equal to K upon V2. સામસામી સરખાવ્યા તો આપણી પાસે બોયલના નિયમનું એક સૂત્ર મળ્યું. શું નિયમનું સૂત્ર મળ્યું? આને કહેવાય બોયલનો નિયમ. બોયલના નિયમ પ્રમાણે આપણી પાસે સૂત્ર મળ્યું P1 upon P2 is equal to V2 upon V1 અથવા તો P1 V1 is equal to P2 V2. પણ મિત્રો આ ક્યારે પોસિબલ બને? જ્યારે તાપમાન અને જથ્થો બે કેવા હોય? નિશ્ચિત હોય અથવા તો ચોક્કસ હોય. આમાં તાપમાન કે જથ્થામાં ફેરફાર થવો જોઈએ નહીં. જો ફેરફાર થાય તો નિયમ લાગુ પડે નહીં. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણી પાસે બોયલના નિયમનું સૂત્ર મળે છે. બોયલના નિયમમાં તાપમાન અને જથ્થો અચળ છે, આટલું ધ્યાન રાખજો. અચળ બહુ અગત્યનું છે, કેમ કે અચળ બદલાતા જશે બધામાં. હા, હજી બીજો નિયમ આવશે એટલે અચળ બદલાશે. આમાં તાપમાન અને જથ્થો છે એ કેવો છે? અચળ છે, મતલબ એમાં કોઈ જ ફેરફાર થતો નથી. ત્યારે આપણે બોયલનો નિયમ છે એ લગાડી શકીએ. પછી આના ઘણા બધા શોર્ટકટ છે, ઘણા બધા આને નામ આપીને, ટૂંકા નામ આપીને પણ બોલતા હોય, પણ મૂળ નિયમ છે એ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. રાઈટ? હવે અહીંયા હું તમને કેટલાક ગ્રાફ છે એની ચર્ચા કરીશ, કારણ કે ગ્રાફ છે એ બહુ જ અગત્યના છે અને રિલેટેડ પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. તો જરા વિચારજો કે અહીંયા માની લો કે હું એક ગ્રાફ દોરું છું. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરું છું એ બરોબર ધ્યાન રાખજો. અહીંયા આગળ દબાણ છે અને દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ દોરું છું. આ કિસ્સાની અંદર તાપમાન છે એ અચળ છે, બરાબર? હવે માની લો કે પહેલું હું તાપમાન છે એ 200 કેલ્વિન તાપમાનની વાત કરું છું. આ એક ગ્રાફ દોરું છું એ શેનો છે? એક વાયુનો ગ્રાફ દોરું છું. અને કયો દોરું છું? 200 કેલ્વિન તાપમાને. તો વિચાર કરો કે દબાણ છે, આ દબાણ છે, જો આ દબાણ વધતું જાય છે. અહીંયા દબાણનું મૂલ્ય વધે છે મિત્રો. આમ જુઓ તો કદનું મૂલ્ય વધે છે. આપણે કોઈ પણ માપ રાખી શકીએ. માની લો કે આ કદ છે એ ડીએમનો ઘન એટલે લીટરમાં લીધું છે, અને આ દબાણ જે છે એને તમે વાતાવરણ કે બારની અંદર લઈ શકો, પણ અહીંયા તમે લઈ શકશો. ચાલો અહીંયા બારમાં લઈએ છીએ, આ વાતાવરણ આ બારમાં લઈએ છીએ દબાણ, અને આ જે છે એ ડીએમનો ઘનમાં લીધું છે. આમ કદ વધે છે, આમ દબાણ વધે છે. મિત્રો સંબંધ કેવો છે જરા વિચારજો. પી વ્યસ્ત ચલે છે, વીને વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમ કદ ઓછું હોય તો દબાણ કેવું હોય? વધારે. તો જો અહીંયા કદ ઓછું છે મિત્રો, બરોબર જોજો, કદ કેવું છે? ઓછું. તો દબાણ કેવું હશે? વધારે. એટલે તમને ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થશે. જેમ તમારું દબાણ ઘટતું જાય, જેમ તમારું દબાણ ઘટતું જાય, બરોબર જોજો, જેમ તમારું દબાણ ઘટતું જાય એમ કદ ધીરે 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 વધતું જશે. આ 200 કેલ્વિન તાપમાને આપ્યું, બરાબર? બીજો કોઈ એક વાયુ લઉં અથવા તો આનો જ વાયુ લઉં અને એનું તાપમાન ફેરફાર છે. માની લો કે 400 કેલ્વિન તાપમાને લીધું. જો જેમ કદ છે, જેમ કદ ઓછું હશે એમ દબાણ વધારે હશે. તો અહીંયા મને બીજો એક ગ્રાફ મળે છે. આ જે છે એ કેટલાય મળે છે? 400 કેલ્વિને. ત્રીજો એક ગ્રાફ લઉં છું, એ 600 કેલ્વિને લઉં છું. તો અહીંયા એની જેમ જ આવશે. તમે અહીંયા ચેક કરો, જુઓ, બરાબર? અહીંયા તાપમાન અચળ છે 600 કેલ્વિન તાપમાને, દબાણ છે એ વધુ છે તો કદ ઓછું છે. એ જ પ્રમાણે તમને જોવા મળશે કે જેમ દબાણ વધારે, અહીંયા દબાણ વધારે તો કદ કેવું છે? જો આ કદ આપ્યું છે, અહીંયા તમે કદને કોન્ટેક્ટ કરો, ઓછું હશે, બરાબર? જેમ દબાણ ઘટતું જાય છે, જેમ દબાણ ઘટે છે એમ કદ કેવું થાય છે? વધતું જાય છે. આ પ્રકારનો ગ્રાફ જ્યાં તમને જોવા મળે, આ ગ્રાફને પી વર્સિસ વીનો ગ્રાફ એટલે કે દબાણ વર્સિસ કદનો ગ્રાફ કહી શકાય. અને આ જે છે એ બોયલનો નિયમ બતાડે છે. અહીંયા તાપમાન અચળ છે બેયમાં, જો 200, 400, 600 એ અચળ છે. અને આ
ગ્રાફને સમતાપી વક્ર આલેખ પણ કહેવાય. શું કહેવાય છે આને? સમતાપી વક્ર આલેખ કહેવાય. આગળ પાછું તમારે આવશે, જેમ તાપમાન બદલાય છે એમ થોડું ઘણું તમારે કદને દબાણમાંય ફેરફાર થાય, બેય થશે. એનાય બે નિયમ ભણવાના આવશે, તો દબાણ અને કદમાં પણ ફેરફાર થશે. આ સમતાપી વક્ર છે એ મોટા ભાગે ઊંચા તાપમાને છે એ તમને અનુરૂપે મળતો હોય. કોઈ પણ વાયુ છે એ ઊંચા તાપમાને તમને અનુરૂપે મળશે, એવું આપણે આગળ જતાં શીખશું. જ્યારે વાસ્તવિક વાયુ અને જે જેને આપણે આઈડિયલ ગેસ ને રિયલ ગેસ કહીએ છીએ, એટલે કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુની જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે આ મુદ્દો છે એ સ્પષ્ટ થશે કે જ્યારે આ તાપમાન ઊંચું હોય, બરાબર, એ સમયે કંઈક આનું મૂલ્ય છે એ તમને પ્રોપરલી મળતું હશે. બરાબર. અહીંયા એક બીજો ગ્રાફ તમને બતાડ્યો છે, બરાબર છે. અહીંયા એક બીજો ગ્રાફ પણ તમને બતાડ્યો છે. જો આ ગ્રાફ કોની વિરુદ્ધમાં કોનો ગ્રાફ છે એ પણ જરાક ચેક કરીએ. બરાબર. અહીંયા તમે બીજો ગ્રાફ જોઈ શકશો મિત્રો. અહીંયા તાપમાન પહેલું તમને કેવું આપ્યું છે? T1. બીજું તાપમાન કેવું આપ્યું છે? T2. અને અહીંયા ત્રીજું તાપમાન કયું આપ્યું છે? T3. બરાબર. અહીંયા તમને 1/V નો ગ્રાફ આપ્યો છે અને અહીંયા કેવો આપ્યો છે? P3. જો P વિરુદ્ધ V નો ગ્રાફ હોય તો તમને આ પ્રકારે મળશે, પણ P વિરુદ્ધ 1/V નો ગ્રાફ હોય તો એનું ઉદ્ગમનથી સ્ટાર્ટ થાય, મતલબ ઓરિજિનથી અહીંથી સ્ટાર્ટ થશે મિત્રો. આમાં T3 છે એ T2 કરતાં વધારે છે અને T2 છે એ T1 કરતાં વધારે છે. તો મિત્રો જો અહીંથી ઓરિજિનથી સ્ટાર્ટ થશે, 1/V નો ગ્રાફ છે, બરાબર. હવે 1/V નો ગ્રાફ છે એટલે આમ ગણો તો એ વિરુદ્ધ જ થયું, એટલે અહીંથી સ્ટાર્ટ થયું. જો જેમ જો અહીંયા ચેક કરતા જાઓ, જેમ દબાણ છે એ વધે છે, એટલે તમે અહીંયા ચેક કરો, આ બિંદુને તમે અડો તો અહીંયાથી તમને મળશે, એટલે તાપમાન ને દબાણ બે સરખું થાય છે. જો જેમ જેમ દબાણે વધે છે એમ કદે વધે છે, પણ આ P વિરુદ્ધ V નો ગ્રાફ નથી, P વિરુદ્ધ 1/V નો ગ્રાફ છે, એટલે બેયનું મૂલ્ય તમને સમાન મળશે. જો જેમ દબાણ વધે છે એમ કદનું મૂલ્ય પણ વધતું જાય છે. જો આમ ચેક કરો તો અહીંયા આગળ જુઓ, બરાબર. હજી આગળ મૂલ્ય જોશો તો એમ જ થશે, હજી આગળ મૂલ્ય જોશો તો તમને એમ જ મળશે. ખ્યાલ આવે છે? આ P વિરુદ્ધ V નો ગ્રાફ નથી, P વિરુદ્ધ 1/V નો ગ્રાફ છે, જેનું સ્ટાર્ટ ક્યાંથી થશે? ઉદ્ગમથી સ્ટાર્ટ થાય. આને ઉદ્ગમ કહેવાય, ઓરિજિન કહેવાય, અહીંથી એનું સ્ટાર્ટ થાય છે. બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો T3 તાપમાન વધારે છે, T2 અને T1. બરાબર. અહીંયા આ આલેખ સમતાપી વક્રને જ અનુરૂપ હશે. બરાબર. આ તાપમાનનો સંબંધ તમને બતાડ્યો છે. તો એમ કીધું છે કે કોઈ પણ એક અચળ તાપમાને વાયુનું દબાણ વધે તો તેના કદમાં ઘટાડો થાય. દબાણ જો અહીંયા તમારે અચળ તાપમાને દબાણ વધશે તો કદમાં ઘટાડો થાય, પણ અહીંયા દબાણ વધે છે એમ 1/V માં વધારો થાય છે, V માં વધારો નથી થતો. એટલે બરોબર ધ્યાન રાખજો. જો દબાણ બમણું કરવામાં આવે તો કદ અડધું થઈ જાય, ઊંધું હોય. જો દબાણ બમણું કરવામાં આવે તો કદ કેવું થઈ જાય? અડધું. અને એનાથી ઊંધું કે તમે કદ છે જો બમણું કરવું હોય તો દબાણ કેવું કરવું પડે? અડધું કરવું પડે. આમ દબાણ અને કદનો ગુણાકાર છે એ હંમેશા અચળ રહેશે. આટલું યાદ રાખજો કે જો દબાણ છે એ બમણું કરો તો કદ કેવું થઈ જાય? અડધું. એટલે કે એવું કહી શકો કે દબાણ ગુણ્યા કદ એનું મૂલ્ય છે એ હંમેશા કેવું રહેશે? અચળ રહેતું હોય, એમાં બહુ ફેરફાર થાય નહીં. એટલે તમે P ગુણ્યા 1/V કરો તો એનું મૂલ્ય છે એ તમને કેવું મળશે? અચળ. એટલે આમ ગણો તો દબાણ ડબલ થાય તો કદ કેવું થઈ જશે? અચળ. બરાબર. આ એક મુદ્દો છે એ ગ્રાફનો છે. હવે અહીંયા મેં તમને જુદા જુદા ગ્રાફ બતાડ્યા છે. જુઓ, અલગ અલગ ગ્રાફ બતાડવાનો પ્રયત્ન કર્યો છે જે ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. અહીંયા તમે ગ્રાફ બરોબર ચેક કરો, તમને જુદા જુદા 5 ગ્રાફ આપ્યા છે. આ આટલા બધા ડિટેલમાં ગ્રાફ ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. તમે પહેલો ગ્રાફ ચેક કરો તો P વર્સિસ V નો ગ્રાફ છે, જે હમણાં મેં તમને બતાડ્યો. બીજો ગ્રાફ એ તમે જેવો મેં બતાડ્યો, P વર્સિસ 1/V નો ગ્રાફ છે. ક્યાંથી શરૂ થશે? ઓરિજિનમાંથી.
એનાથી ઊંધું લ્યો તોય ચાલે. વી વર્સિસ 1/p નો ગ્રાફ દોરો તોય ઓરિજિનમાંથી નીકળશે, મૂળમાંથી નીકળશે અને એવો જ ગ્રાફ મળશે તમને. ખ્યાલ આવે છે? ચોથો ગ્રાફ છે બહુ અગત્યનો છે, જે ક્યાંય આપ્યો નથી. log p વિરુદ્ધ log v નો ગ્રાફ છે. તો જ્યારે પણ તમને બોયલના નિયમ પ્રમાણે log p વર્સિસ log v નો ગ્રાફ આપે, બરાબર, log p વર્સિસ log v નો ગ્રાફ આવે ત્યારે એના મૂલ્યનું તમને કંઈક આવું મળશે, બરાબર. એમાંય વસ્તુ તો એ જ છે, એકમાં વધારો હોય તો એકમાં ઘટાડો થાય, એકમાં ઘટાડો થાય તો એકમાં વધારો થશે. પણ મિત્રો એક જે છેલ્લો ગ્રાફ છે એ બહુ અગત્યનો છે. એ કયો ગ્રાફ છે એ સમજવા જેવો છે. એ ગ્રાફ તમને આપ્યો છે પીવી વર્સિસ પી અથવા તો વી નો ગ્રાફ. હવે એનું મૂલ્ય તમને અચળ મળે. શું કામ? મેં હમણાં જ કંઈક ચર્ચા કરી કે તમને મેં એક સરસ મજાનું વિધાન અહીંયા સમજાવ્યું મિત્રો, કે દબાણ શું આપ્યું તમને? દબાણ અડધું કરવામાં આવે તો કદ કેવું થાય? બમણું. ભૂસી નાખ્યું મેં. દબાણ અડધું કરવામાં આવે, બરાબર, દબાણ અડધું તો કદ કેવું થઈ જશે? બમણું. રાઈટ. અને મેં એવું કીધું કે દબાણ અને કદનો ગુણાકાર હંમેશા કેવો રહેશે? અચળ. યાદ રાખજો, દબાણ અને કદ એનો ગુણાકાર અહીંયા કેવો રહેશે? અચળ રહેશે. આવી એક આપણે ચર્ચા કરી. તો જો અહીંયા દબાણ અને કદનો ગુણાકાર છે, એની વિરુદ્ધ પી અથવા વી લેશો તો આનું મૂલ્ય તમને હંમેશા કેવું મળશે? અચળ. મતલબ આમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. આ એ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો આ બધું ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. આ બધી જ એડિશનલ મેટર છે, બધી જ વધારાની બાબત છે જે ક્યાંય ટેક્સ્ટ બુકની અંદર મેન્શન કર્યું નથી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. એટલે અહીંયા મેં 5 જુદા જુદા ગ્રાફ આપ્યા છે જે ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય આપ્યા નથી. તમે પણ આ 5 ગ્રાફ પોઝ કરી અને તમારા મોડ્યુલની અંદર એને દોરી નાખજો અને દરેકની અંદર સૂચના લખજો. પી વર્સિસ વી છે, પીવી વર્સિસ વી અથવા તો પી નો ગ્રાફ છે, લોગ પી વર્સિસ લોગ વી નો ગ્રાફ છે. ઊંધું થાય, લોગ વી વર્સિસ લોગ પી દોરો તો આવું જ મળશે મિત્રો. હા, એનાથી કોઈ ફેર નહીં પડે. જ્યારે પણ તમને પી વર્સિસ વી નો ગ્રાફ આવતો હોય ત્યારે સમજવાનું આ કોનો નિયમ લાગુ પડે છે? બોયલનો નિયમ. આવા કેસની અંદર સમતાપી વક્ર હશે એટલે એનું તાપમાન કેવું હશે? અચળ હશે. ખ્યાલ આવે છે? ત્યાર પછી એક કોષ્ટક આપ્યું છે મિત્રો. એની અંદર જુદા જુદા દબાણે અને જુદા જુદા કદે CO2 વાયુ છે એની અસર છે એ તમને બતાડી છે. આમાંથી એક પણ મૂલ્ય છે એ પાકું કરવાનું નથી કે ગોખવાનું નથી. ઇટ ઇઝ ફોર યોર નોલેજ. ખાલી એક વખત જોવાનું છે અને બહાર નીકળવાનું છે. રાઈટ? તો આટલી બાબત છે એ તમારા મગજમાં સ્પષ્ટ થઈ હશે. આ સૂત્ર છે અને આને રિલેટેડ આટલી મેટર છે એ તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. તો મિત્રો આપણી પાસે બોયલનો નિયમ છે એ મળી ગયો. P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1. અથવા તમે આવું પણ કહી શકો કે PV ઇઝ ઇક્વલ ટુ K, જ્યાં K એ શું આપ્યું છે? અચળ અથવા તો અચળાંક છે. K એ શું છે? આપણી પાસે અચળાંક છે. હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર એક બાબત શીખી ગયા. શું હતી? તો આને કંઈક ઘનતા સાથે સંબંધ હોવો જોઈએ. શું હોય? આપણી પાસે ઘનતા એટલે ડી, જેને આપણે ડેન્સિટી કહીએ છીએ. તો ઘનતાનું આપણી પાસે સૂત્ર છે કે દળના છેદમાં શું મળી જાય? કદ. દળ એટલે m, માસ, અને કદ એટલે v. આપણે આને લાગુ પાડીએ કે જો આપણે વાયુની ઘનતા જોતી હોય તો વાયુની ઘનતા એટલે ડી. ડી બરોબર શું થાય? વાયુનું દળ અને એના છેદમાં વાયુનું કદ. સાહેબ આને આપણે સૂત્રનો કરતા બનાવીએ. V ઇઝ ઇક્વલ ટુ શું થાય? m/d થઈ જશે. બરાબર. આપણી પાસે એક સૂત્ર છે PV ઇઝ ઇક્વલ ટુ K. તો PV ની જગ્યાએ હું મૂકી દઉં m/d ઇઝ ઇક્વલ ટુ K, જ્યાં K શું છે? અચળાંક છે. શું છે આ મિત્રો? અચળાંક છે. બરાબર છે. હવે આટલી આપણને ખબર પડી ગઈ કે P, અહીંયા જો મેં V ની
જગ્યાએ આનું મૂલ્ય મૂકી દીધું m/d, બરાબર? આટલી ખબર પડવી જોઈએ. ચાલો હું d ને સૂત્રનો કર્તા બનાવું, તો આને d ને હું સૂત્રનો કર્તા બનાવું તો અહીંયા મૂકી દઉં, તો મારી પાસે સૂત્ર શું થયું? જો આ બેને ભેગા કરી દઉં, Pm/k ઇઝ ઇક્વલ ટુ શું થાય? d. આવું થશે, બરાબર? પણ આપણને અહીંયા ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ k, બોયલનો નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે જથ્થો છે, બરાબર છે, એ કેવો હોય? અચળ હોય. મતલબ એનું દળ જે છે એ કેવું હશે? અચળ હશે. મતલબ કે આ અચળ હશે. I શું છે? અચળ છે. જો આ m એ અચળ છે અને k અચળ છે, બે અચળ છે, એ અચળાંકને હું કાઢી નાખું તો શું થાય? તો જરા વિચારો કે P સમપ્રમાણમાં છે કોને? D ને. કારણ કે અહીંયા m જથ્થો અચળ છે, k પોતે જ અચળ છે, મતલબ બે અચળાંકને હું કાઢી નાખું તો એની જગ્યાએ અચળને કાઢી નાખું તો હું એક નવો આવો અચળાંકની નિશાની મૂકી શકું. તો આપણી પાસે એક સૂત્ર મળ્યું કે P સમચલે છે કોને? D ને, એટલે કે ઘનતાને. જો આને હું આમ લખી નાખું કે P ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ D, અહીંયા k પ્રાઇમ એટલા માટે લખ્યો છે કે નવો અચળાંક છે. તો આપણી પાસે સૂત્ર મળ્યું કે કોઈ પણ વાયુનું દબાણ છે એ વાયુની ઘનતાને સમપ્રમાણમાં હોય. નિયમ બરોબર જોજો. પણ જ્યારે તાપમાન અને જથ્થો પાછો કેવો હોવો જોઈએ? અચળ. તો અચળ તાપમાને અને અચળ વાયુના જથ્થાએ વાયુનું દબાણ છે એની ઘનતાને સમપ્રમાણમાં હોય. એટલે P ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ D, બરાબર? આને મૂક્યું આપણે k પ્રાઇમ D, જ્યાં k પ્રાઇમ છે એ અચળાંક જ છે. માની લો કે શરૂઆતનું દબાણ P છે તો k પ્રાઇમ D1, અંતિમ દબાણ P2 છે તો k પ્રાઇમ D2. આવું થશે. તો આનો મતલબ શું થયો? જરા વિચારો. P1/D1 ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ, P2/D2 ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ. બે સમાન છે તો આવું લખી શકાય. P1/D1 ઇઝ ઇક્વલ ટુ P2/D2. તો એનો મતલબ આવો થાય કે નહીં મિત્રો? જોવો જોઈએ. P1/P2 ઇઝ ઇક્વલ ટુ D1/D2, જ્યાં D એ શું છે? વાયુની ઘનતા. P એ શું છે? વાયુનું દબાણ. પણ ક્યારે? જ્યારે તાપમાન અને વાયુનો જથ્થો કેવો હોય? અચળ હોય ત્યારે. તો મેં અહીંયા વાયુનું દબાણ અને એના ઘનતા વચ્ચેનો સંબંધ આપ્યો. હું અહીંયા વાયુનું દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ લખી આપું છું. બરાબર ધ્યાનથી સમજો. આ સૂત્રની તારવણી બહુ અગત્યની નથી મિત્રો, પણ સૂત્ર શું કહે છે એ બરાબર સમજજો. ફરીથી લખું છું, અહીંયા ધ્યાન રાખજો. તાપમાન અને દબાણનો વાયુનો જથ્થો છે એ અચળ હોય ત્યારે યાદ રાખજો કે વાયુનું દબાણ છે એ વાયુની ઘનતાને સમપ્રમાણમાં હોય. આનો મતલબ એવો થયો મિત્રો કે જો અહીંયા હું સૂત્ર લખું તો અહીંયા સૂત્ર હું લખી શકીશ P1/P2 ઇઝ ઇક્વલ ટુ D1/D2. આઈધર મારે આવું લખવું જોઈએ કે P1/D1 ઇઝ ઇક્વલ ટુ P2/D2. પણ ક્યારે? જ્યારે તાપમાન અને વાયુનો જથ્થો કેવો હોય? અચળ હોય ત્યારે. આ મેટર ઇમ્પોર્ટન્ટ છે. આટલી ખબર પડી ગઈ. હવે આને રિલેટેડ હું કેટલીક બાબતો અને દાખલાઓ છે એનું હું ડિસ્કશન કરીશ. રાઈટ? આની ઇફેક્ટ તમને લાઈવ જિંદગીની અંદર પણ જોવા મળે. કેવી જોવા મળે? જેમ તમે ઉપર જશો, હવામાં અપર સાઈડ જાઓ, આકાશ તરફ ઉપર જાઓ, એમ શું થશે? દબાણ છે એ ઘટે. જેમ દબાણ ઘટે એમ વાયુની ઘનતા પણ કેવી થાય? ઘટશે. એટલે કે હવા પાતળી બને છે, આવું આપણે કહીએ છીએ. એના પરિણામે જેમ ઘનતા ઘટશે એમ દબાણ ઘટશે, જેથી આપણને શ્વાસોશ્વાસની અંદર તકલીફ પડે છે.
મિત્રો જેમ આપણે હાઈટ ઉપર જઈએ, જેમ આપણે પર્વત ઉપર જઈએ, દાખલા તરીકે માઉન્ટ એવરેસ્ટ ઉપર જેમ ઉપર જઈએ એમ આપણે કૃત્રિમ શ્વાસોશ્વાસ લેવા પડે, ઓક્સિજનની બોટલ હારે રાખવી પડે, કેમ કે ત્યાં હવાનું દબાણ છે એ એકદમ ઘટી જશે. દબાણ ઘટશે એટલે ઘનતા ઘટશે, ઘનતા ઘટશે એટલે જેટલા પ્રમાણમાં આપણે ઓક્સિજન પૂરતો મળવો જોઈએ એટલો નહીં મળે. બરાબર? એટલા માટે જ્યારે વિમાનમાં આપણે ઉપર હોઈએ છીએ, ઘણા બધા મીટર આપણે ઉપર હોય છે, ઘણા બધા ફૂટ ઉપર હોય છે, 5000 ફૂટ ને એમ આપણે બહુ ઊંચા હોઈએ છીએ મિત્રો. આવા કેસની અંદર વિમાનની અંદર એક કૃત્રિમ હવાનું દબાણ છે ઉત્પન્ન કરવામાં આવે, અને જો એમાંય કંઈ ફેરફાર થાય તો આપણે કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ પણ લેવા પડે, આપાતકાલીન શ્વાસોશ્વાસની જરૂર પડતી હોય છે. બરાબર? એટલે વિમાનની અંદર જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે એની અંદર એક કૃત્રિમ પ્રકારનું એક વાતાવરણ છે એ ઊભું કરવામાં આવે છે, જે દબાણ જાળવવા માટે રાખવામાં આવતું હોય છે. બરાબર? જેથી આપણને એટલી હાઈટ ઉપર શ્વાસ લેવામાં મુશ્કેલી પડે નહીં. નહીંતર આપણે એટલા બધા મિત્રો ઊંચા હોઈએ વિમાનમાં કે જ્યાં આપણે કુદરતી રીતે શ્વાસ છે એ બરોબર લઈ શકશું નહીં. બરાબર? તો આને રિલેટેડ કેટલીક બાબતોની ચર્ચા કરી. હવે ટેક્સ્ટબુકની અંદર આપણને કોયડો આપ્યો છે, જરા કોયડાને આપણે વાંચીએ અને થોડું ડિસ્કશન કરીએ. પ્રશ્ન આપ્યો છે, એક બલૂન ફુગ્ગો માં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય રીતે ઓરડાનું તાપમાન કે ને ત્યારે આટલું યાદ રાખવાનું કે 25 સેન્ટીગ્રેડ હોય. આઈધર તમારે એને 298 કેલ્વિન અથવા તો 300 કેલ્વિનની આજુબાજુમાં લઈને ચાલવાનું. દાખલો ગણતી વખતે તમે 300 કેલ્વિન લઈ લો તો ચાલે, કેમ કે એ દાખલા ગણવામાં સરળ પડે. રાઈટ? ઓરડાનું તાપમાન બહુ ફિક્સ તો હોય નહીં, 2-5 સેન્ટીગ્રેડ તો આમથી આમ હશે ને મિત્રો. બરાબર? દબાણ તમને કીધું છે 0.2 બાર છે, તાપમાન તમને કહી દીધું છે 25 સેન્ટીગ્રેડ, અને દબાણ પી કહી દીધું છે 0.2 બાર કીધું છે. બરાબર? જોજો. બરાબર? હવે એમ કીધું છે 0.2 બાર વધે. સામાન્ય રીતે ઓરડા કીધો છે તો ઓરડાનું દબાણ કેટલું હોય મિત્રો? 1 બાર હોય, અને એમાં વધારો કેટલો થયો? 0.2 બારનો થયો. બરાબર? તો તમને કીધું છે કે જો પ્રશ્ન બરોબર વાંચજો કે 0.2 બાર જેટલું દબાણ વધે તો આ ફુગ્ગો ફાટી જશે. બરાબર? અને આ દબાણે વાયુનું કદ છે એ 2.27 લીટર છે. જો આ અચળ છે, તમને ઓરડાનું તાપમાન 1 બાર કીધું છે, 0.2 બાર છે એ વધે, આટલું વધે તો એ બીજું દબાણ કીધું છે, તો ફુગ્ગો ફાટી જશે. અને વાયુ છે એનું કદ તમને કીધું છે 2.27 લીટર, એટલે V1 આપણને કીધું છે 2.27 લીટર કીધું છે. P1 અને P2 આપણે નક્કી કરવાનું. P1 છે એ માની લો કે અહીંથી લઈને 1 બાર સુધી જાય તો તાપમાન છે એ વધશે. દાખલો બરોબર જોજો. આપણી પાસે સૂત્ર છે P1 V1 = P2 V2. આ NCERT નો દાખલો છે એટલા માટે આવું ગણાવું છું, બાકી એક્ઝેક્ટલી આ પ્રમાણે નહીં ચાલે. બરાબર? અહીંયા આપણી પાસે આજે છે એ P2 છે, આપણી પાસે P1 છે એ કેટલું મળ્યું છે આપણને? 2 બાર. કેટલું મળ્યું છે? 2 બાર. બરાબર? P2 છે એ આપણને 0.2 બાર કીધું છે, આટલું વધશે તો ફુગ્ગો ફાટી જશે. V1 આટલું છે તો V2 છે એ કેટલું થશે? બરાબર? તો આપણી પાસે સૂત્ર છે P1 V1 = P2 V2. સૂત્રનો કરતા V2 ને બનાવો તો P1 V1 ના છેદમાં P2 મૂકી દો. P1 કેટલું છે મિત્રો? તો કે 1 બાર. V1 કેટલું છે? 2.27. P2 કેટલું છે? તો કે 0.2. ગુણાકાર ભાગાકાર કરો મિત્રો, એટલે તમારો જવાબ મળશે એ 11 સમથિંગ મળશે, 11.35 લીટર જેટલું થાય તો એ ફુગ્ગો ફાટી જાય. એટલે બલૂનનું દબાણ છે એ તમારે 0.2 બાર જેટલું વધે ત્યારે કદ છે એ આટલું થશે. આનાથી વધારે રાખવું જોઈએ નહીં, નહીતર ફુગ્ગો ફાટવાના ચાન્સીસ રહેશે. બરાબર? આ NCERT ના કોયડાનો પ્રશ્ન આપ્યો છે મિત્રો. નેક્સ્ટ કેટલાક હું સેલ્ફ પ્રેક્ટિસ માટેના દાખલા તમારી પાસે ગણાવું છું, એ આપણે જરાક જોતા જઈએ. મોડ્યુલમાં જ અંદર આપ્યા છે મિત્રો. પ્રશ્ન આપ્યો છે કે નિયત તાપમાને અને નિશ્ચિત જથ્થાના ક્લોરીન વાયુમાં
તાપમાન અને જથ્થો કેવો કીધો છે? નિશ્ચિત. એ વાયુના એક નમૂનાનું 2.5 લીટર પાત્રમાં ભરવાથી દબાણ કેટલું માલુમ પડે છે? 4. જો V1 કેટલું કીધું છે આપણને? 2.5 લીટર. બરાબર. P1 આપણને કેટલું કીધું છે? તો કે આપણને કીધું છે 4 બાર કીધું છે. બરાબર. જો આ વાયુનું દબાણ 10 બાર કરવામાં આવે, P2 છે એ જો 10 બાર કરવામાં આવે તો એનું કદ કેટલું થાય? બરાબર. તો સિમ્પલ સૂત્ર છે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. V2 ને સૂત્રનો કરતા બનાવો. V2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 ના છેદમાં નીચે શું જતું રહેશે? આ P2 જતું રહેશે. ચાલો, P1 કેટલું આપ્યું છે આપણને? 4. બરાબર. V1 કેટલું આપ્યું છે આપણને? 2.5. અને P2 કેટલું આપ્યું છે? 10. 4 ગુણ્યા 2.5 કરો મિત્રો તો તમારો જવાબ છે કેટલો આવે? 10/10. બરાબર કેટલું થઈ જશે? 1. બરાબર. તો આપણને આનો જવાબ છે એ કંઈક આ પ્રમાણે મળવો જોઈએ. બરાબર. ખ્યાલ આવે છે? V1 કેટલું છે? 2.5 લીટર. P1 કેટલું છે? 4. P2 કેટલું છે? 10 બાર. ક્લિયર? નેક્સ્ટ દાખલો. હવે હું હિન્ટ આપતો જઈશ, ગણજો તમારી જાતે, કરી શકશો. પ્રશ્ન આપ્યો છે નિયત તાપમાને અને નિશ્ચિત જથ્થાના ઓક્સિજન વાયુ 200 મિલી બાર દબાણે આપ્યું છે. જો વાયુ 200 મિલી બાર આપ્યું છે, 200 મિલી બાર, આ આપણને આપ્યું P1. બરાબર. અને 200 મિલી નું કદ આપ્યું છે તો V1 કેટલું થયું? 200 મિલીલીટર થયું. બરાબર છે. એક બોટલમાં ભર્યો છે. જો આ વાયુ છે, આ વાયુ જે છે એને 2 લીટર સુધી બોટલમાં ભરવામાં આવે, 2 લીટર સુધી ભરવામાં આવે. બરાબર. જોજો, તમને V2 કેટલો કીધો છે? 2 લીટર કીધો છે. 2 લીટર કીધો છે. આ મિલીલીટર કીધું છે. આ શેમાં કીધું છે? લીટર કીધું છે. તો તમારી પાસે P2 નું મૂલ્ય કેટલું થાય? હવે ડાયરેક્ટ આમાં P1 V1 V2 નહીં કરી દેવાનું. તો જરા વિચારો કે અહીંયા તમને 2 લીટર કીધું છે. 2 લીટર એટલે તમને ખબર પડવી જોઈએ કે 2000 ml થયું. આ મિલી જ છે. બરાબર. તો આ તમારો જવાબ છે એ પોસિબલ થાય. હવે આને લેવાનું, આને નહીં લેવાનું. તો હવે આપણું સૂત્ર બને P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. ચાલો, P1 કેટલું છે? 200. V1 કેટલું છે? આપણી પાસે એ પણ 200 છે. બરાબર. શું થશે? P2 V2 કેટલું છે? 2000. એને ગુણ્યા શું છે? P2. તો P2 બરાબર શું થયું? 200 ગુણ્યા 200 ના છેદમાં 2000. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, 1 બગડો ગયો, 1 બગડો ગયો. કેટલું થયું? 20. પણ એ જે 20 મળશે આપણને એ શું મળશે? 20 મિલી બાર મળશે. શું મળશે આપણને? 20 મિલી બાર. બાર નહીં મળે પણ કેવું મળશે? 20 મિલી બાર છે એ દબાણ મળશે. રાઈટ. સિમ્પલ દાખલા છે, બહુ સરળ દાખલા છે, ફટાફટ આવડે એવા છે. પ્રેક્ટિસ કરવાની છે, ઉતાવળ કરવાની બિલકુલ નથી. એકમોમાં ફેરફાર કરજો, નહીતર દાખલાઓ ખોટા પડવાના ચાન્સ છે. નિયત તાપમાને, તાપમાન નિયત કીધું છે, અને 2.4 વાતાવરણ દબાણે, દબાણ કેટલું કીધું? 2.4 વાતાવરણ દબાણ કીધું છે. એટલે શું હશે? દબાણ કીધું છે, તમને વાતાવરણમાં આપ્યું છે. જો 12માં આપે અથવા તો વાતાવરણમાં આપે. P1 આપણને કેટલું કીધું? 2.4 ATM. ATM એટલે એટમોસ્ફિયર, જેને વાતાવરણ કહેવાય. વાયુનું કદ 600 લીટર થાય છે. V1 કેટલું થાય છે? 600 લીટર. જો લીટરમાં લીધું છે. તેજ તાપમાન કીધું એટલે તાપમાન અચળ થઈ ગયું. જો વાયુનું દબાણ છે એ 1.5 ગણું કરવામાં આવે. શું કરવામાં આવે? 1.5 ગણું કરવામાં આવે. એનો મતલબ તમારું P2 છે એ 2.4 ગુણ્યા 1.5
5 ગણું કરવાનું કીધું છે આપણને, બરાબર? તો આપણી પાસે V2 કેટલું થાય? હવે આપણને 1.5 ગણું કરવાનું કીધું છે મિત્રો. 1.5 ગણું એટલે 2.4 ગુણ્યા 1.5 કરો એટલે તમારો જવાબ છે એ કેટલો આવશે? એક્ઝેક્ટલી 3.75 સમથિંગ આવે, બરાબર? હવે આપણી પાસે સૂત્ર છે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. જો મેં પહેલા બે દાખલા બહુ સરળ સમજાવ્યા, સીધું સૂત્ર મૂકીને ગણ્યું. પછીનો દાખલાની અંદર મેં એકમ ફેરફાર કર્યો, સમજાય છે? હું નાના નાના ફેરફાર કરું છું. આ દાખલાની અંદર મેં ગાણિતિક થોડોક ફેરફાર કર્યો, આટલું ગણું કર્યું. જો એક સરખા દાખલા નથી, હું થોડાક નાના નાના ચેન્જ કરતો કરતો આગળ વધું છું મિત્રો. સમજાય છે આખી વસ્તુ? એટલે તમે પણ મેન્ટલી આ વસ્તુ વિચારતા શીખવું પડશે તમારે. ઓકે, આપણે શું જોતું છે? આપણે જોતું છે V2. તો V2 બરોબર શું થાય? P1 V1 ના છેદમાં P2. ચાલો P1 ની કિંમત મૂકો 2.4, એને ગુણ્યા V1 ની કિંમત મૂકો મિત્રો 600 ના છેદમાં 1.5 ગણું કર્યું છે એટલે 3.75, રાઈટ? હવે આ ગુણાકાર ભાગાકાર તમારી જાતે કરજો, તમને જવાબ છે એ મળી જશે, રાઈટ? આટલું કરી શકો તો તમને એનું V2 મળશે. પણ જે V2 મળશે એ મિત્રો શેમાં મળશે? લીટરમાં મળશે, બરાબર? આટલું ક્લિયર થયું બધાને? હજી આના જેવો એક દાખલો આપું છું મિત્રો, બરાબર ધ્યાનથી સમજજો. પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન છે એ તમને આપું છું, ખાસ ધ્યાન રાખજો. 25 સેન્ટીગ્રેડ તાપમાને નિશ્ચિત જથ્થો, તાપમાન 25 અને જથ્થો નિશ્ચિત ના એક વાયુનું દબાણ 600 મીમી છે. P1 કેટલું કીધું? 600 મીમી. એને mm પણ લખાય, બરાબર? જો વાયુનું કદ 1.4 ગણું કરવું હોય તો દબાણ કેટલું જરૂરી છે? તમને શું કીધું? દબાણ કેટલું કરવું હોય? 1/4 ભાગનું કરવું હોય. તો માની લ્યો કે V1 છે એ 1 છે, તો V2 છે એ 1/4 થશે, બરાબર? તો આપણે ગોતવાનું શું? P2 ગોતવાનો. મૂળ દબાણ કરતા તમારે કેટલામાં ભાગનું કરવું છે? 4થા ભાગનું. તો માની લ્યો કે V1 છે એ 1 લીટર છે, તો V2 કેટલું હોય? 1/4 લીટર જેટલું હોય. આમાંથી તમારે આ કરવું હોય, આ દબાણે આટલું હતું ને એમાંથી તમારે આટલું કરવું છે, તો આની કેટલી જરૂર પડે? ધેટ્સ ઓલ. દાખલો આવડે ગણતા? ખ્યાલ આવે છે બરોબર? આ 600 મળ્યું આપણને, P2 ગોતવાનું છે. આને 1 ગણી લો તો આને 1/4 કરવાનું. હવે તમારી જાતે તમે દાખલો ગણી શકશો કે કરી દઉં? સૂત્રનો કરતા બનાવો. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો P2 ઇઝ ઇક્વલ ટુ P1 600 ગુણ્યા V1 1/4. 4 ઉપર વયો જાય એટલે તમે ડાયરેક્ટ આની હારે 4 ગુણી નાખો એટલે જે કાંઈ આવતો હશે એ તમારો જવાબ મળશે, રાઈટ? જો ખૂબ સરળ દાખલા છે, જાતે પણ ગણી શકશો. અમુક ચોક્કસ તાપમાને, તાપમાન ફિક્સ થઈ ગયું, 1.5 લીટર વાયુ, 1.5 લીટર વાયુ, બરાબર? 1.5 લીટર વાયુ છે એ 600 મીમી દબાણ હેઠળ છે. 600 મીમી દબાણ કીધું છે, બરાબર? જો એનું દબાણ તમારે 200 મીમી જેટલું વધારવામાં આવે, આનું દબાણ વધારવામાં આવે, આનું દબાણ 200 મીમી વધારવામાં આવે, આમાં હું 200 મીમી વધારી દઉં મિત્રો તો કેટલું થઈ જાય? 600 ને 2 કેટલું થઈ જાય? 800 મીમી થઈ જાય. રકમ સમજો, આટલું વધારવામાં આવે એટલે 200 મીમી વધારી દીધું તો વાયુનું કદ કેટલું થાય? લ્યો હવે આવડી ગયું. તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? P1 V1 ના છેદમાં P2 થઈ ગયું. P1 કેટલું છે? 600 એને ગુણ્યા 1.5 ના છેદમાં 800. 2 મીંડા કેન્સલ, 15 છક 90 એટલે કે અહીંયા તમારે થઈ જશે 9 ના છેદમાં 8 એટલે સમથિંગ 1 પોઈન્ટની આજુબાજુમાં તમારો જવાબ મળવો જોઈએ. ક્લિયર? હવે થોડા આ ઘનતાને લગતા દાખલાની ચર્ચા કરીએ.
એને રિલેટેડ પણ પ્રશ્નો પૂછાય છે. જો મેં દરેક દાખલા છે એક સરખા નથી ગણાવ્યા, કાંઈક નાનો મોટો ફેરફાર કર્યો છે. બરાબર. નેક્સ્ટ દાખલો, સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા. શું તમને કીધું? કોઈ અજ્ઞાત વાયુની ઘનતા 1.5 છે. આ 1.5 કીધી છે. હવે બરોબર યાદ રાખજો કે સમુદ્રની સપાટી કે ને ત્યારે તમારું દબાણ છે ને ફિક્સ થઈ જાય 1. કેટલું થઈ જાય? 1. આટલું ધ્યાન રાખજો. સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 છે. તો આ D1 અને P1 કેટલું થયું? 1. 1 બાર અથવા તો 1 વાતાવરણ. બહુ નજીવો ફેરફાર છે એટલે બહુ ફેર નહીં પડે. ઘનતા આપી છે તમને મિલીગ્રામ પર લીટર. તો માઉન્ટ આબુ ઉપર 0.5 બાર, 0.5 બાર, આ કેટલું હશે? 1 બાર. બરાબર. માઉન્ટ આબુ ઉપર આ અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે? ચાલો, આપણને પ્રશ્ન થાય સાહેબ P1 તો કીધું નથી, સમુદ્રની સપાટી કીધું એટલે યાદ રાખો 1 બાર જ હોય. સમુદ્રની સપાટી ઉપર વાતાવરણનું દબાણ છે એ હંમેશા 1 બાર જ હોય, વગર કીધે લઈ લેવાનું. રાઈટ. સૂત્ર છે આપણી પાસે P1/P2 = D1/D2. તો P1 ની કિંમત આપણી પાસે 1 છે, P2 ની કિંમત છે એ 1/2 છે. શું કામ? 0.5 એટલે 1/2 થયું મિત્રો. = D1 આપણી પાસે 1.5 છે, આપણે D2 ગોતવાનું છે. આનો મતલબ 2 બરોબર 1.5 ના છેદમાં D2. તો મિત્રો D2 બરોબર 1.5 ના છેદમાં 2. તો 15 ના છેદમાં 2 કરો તો 0.75 છે એ તમને જવાબ મળવો જોઈએ. ઘનતા છે કેટલી થઈ જશે? 0.75. જો સમપ્રમાણમાં છે. આ 1.5 હતું તો 1 હતું, તો આ 0.5 હોય તો કેટલું થઈ જાય? આનાથી અડધું થઈ જાય, 0.75. ખ્યાલ આવે છે? એ જ રીતે નેક્સ્ટ પ્રશ્ન તમારી જાતે કરી શકાય એવો છે. સેમાની જેવો લીધો છે. બરાબર યાદ રાખજો. સમુદ્રની સપાટી કીધી છે. સમુદ્રની સપાટી એટલે આ 1 બાર જ થયું. તમને વાયુની ઘનતા કેટલી કીધી? 2.4. D1 બરોબર 2.4. હવે એની પાછળનો એકમ બરોબર જોજો, મિલીગ્રામ પર લીટર છે. જો કોઈ હિલ સ્ટેશન ઉપર એનું દબાણ 0.4 થઈ જાય, કેટલું થઈ જાય? 0.4 બાર થઈ જાય તો ઘનતા કેટલી હશે? ગણી શકશો? P1 P2 D1/D2. તમારે D2 ને સૂત્રનો કરતા બનાવવો છે તો અહીંયા આગળ થઈ જશે D1. D1 કેટલું છે મિત્રો? 1 ગુણ્યા P2 ને એની હારે ગુણી નાખો, 0.4 ના છેદમાં અહીંયા P1 થઈ જાય. કેટલું આવશે? 1. બરાબર. તો આનો જવાબ 0.4. બરાબર. સોરી, અહીંયા D1 તમને કેટલું આપ્યું છે? 2.4 આપ્યું છે ને? માય મિસ્ટેક. ફેરફાર કરીએ. આ D2 ને સૂત્રનો કરતા બનાવો છે તો D2 બરોબર શું થઈ જશે? તો કે D1 ગુણ્યા P2 ના છેદમાં P1. ચાલો, D1 કેટલું આપ્યું છે? 2.4. P2 કેટલું આપ્યું છે? 0.4 ના છેદમાં 1. બરાબર. તો આ તમારો જવાબ છે એ શક્ય બનશે. કાંઈ ન ખબર પડે ને કેલ્સી તો 24 ને 4 લઈ લેવાનો. 24 ચોકું. ખ્યાલ આવે છે? અને એના છેદમાં 100 મૂકી દો, 2 પોઈન્ટ કાપી લેવાના. ડન. બરાબર. તો આ રિલેટેડ પ્રશ્નો છે એની આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ આ જ મુદ્દાને રિલેટેડ આપણે કેટલાક MCQ અને NCERT ના પ્રશ્નોની ડિસ્કશન કરી લઈએ. NCERT એક્સરસાઇઝની અંદર પહેલો પ્રશ્ન આપ્યો છે. 500 DM નો ઘન હવાનું તમને 1 બાર દબાણે સંકોચન કરવાનું કીધું છે. હવે તમને કીધું છે કે 1 બાર દબાણ કીધું છે, તો એનો મતલબ એમ થયો કે તમારું P1 છે એ 1 બાર થયું. બરાબર. અને તમારું V1 છે એ કેટલું થયું? 500 DM નો ઘન કીધો છે. હવે એનું સંકોચન કરી અને 200 DM નો ઘન થાય છે, તો એનો મતલબ V2 છે એ કેટલું થયું? 200 DM નો ઘન. બરાબર. એના માટે 30 સેન્ટીગ્રેડ તાપમાને
તમારે કેટલું દબાણની જરૂર પડશે, ધેટ મીન્સ P2 છે એ તમારે કેટલું જોશે. દાખલો બરોબર સમજી લેજો. તમારી પાસે V2 છે, V1 છે, P1 1 બાર આપ્યું છે. તમને ગોતવાનું શું કીધું છે? શું ગોતવાનું કીધું છે? P2 ગોતવાનું કીધું છે. તો આપણી પાસે સૂત્ર છે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો P2 બરોબર P1 V1 ના છેદમાં તમારી પાસે મળી જશે. P2 ગોતવું છે એટલે V2. ચાલો, P1 કેટલું છે? 1. V1 કેટલું છે? તો કે 500 dm નો ઘન ના છેદમાં 200 dm નો ઘન. 5 ના છેદમાં 2 કરશો એટલે 2.5 મળશે. તો તમારે દબાણ કેટલું કરવું પડશે? 2.5 બાર. આવડે એવું છે, સીધું સૂત્ર છે. એના પછીનો પ્રશ્ન તમને આપ્યો છે 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 સેન્ટીગ્રેડ તાપમાને, તાપમાન 35 સેન્ટીગ્રેડ આપ્યું છે, ક્ષમતા ધરાવતું ml નું આપણને પાત્ર આપ્યું છે. એનો મતલબ V1 આપણી પાસે કેટલું કીધું છે? 120 ml. બરાબર છે. એને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. 1.2 બાર લો. બરાબર. જો આ વાયુને 180 ml ના પાત્રમાં ભરવામાં આવે, V2 બરોબર કેટલું કીધું? 180 ml ના પાત્રમાં ભરવામાં આવે અને તાપમાન 35 સેન્ટીગ્રેડ જ રાખવામાં આવે, તો તાપમાન એક કોન્સ્ટન્ટ છે. બરાબર. ઈનો જ વાયુ છે અને ભર્યો છે એટલે દબાણનું કદ કેવું થયું? અચળ થયું. તો આપણને કીધું છે કે એનું દબાણ કેટલું થાય. કરી શકશો? P2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 ના છેદમાં V2. બોલો, P1 કેટલું છે? 1.2 ગુણ્યા 120 ના છેદમાં 180. લો, કટ કરો, મળી જશે. બેયને સામસામી તમે ગુણાકાર ભાગાકાર કરી દો તો તમારો જવાબ છે એ કેટલો મળશે? એપ્રોક્સ ગણી લો. આ મીંડું ગયું. બરાબર. 12 144 એટલે ભાગી નાખો તો આને 6 થી ભાગો તો 3 આવશે, આને 6 થી ભાગો તો 2 આવશે. બરાબર. આને હજી એક મીંડું અહીંયા ઉમેરી દો તો આ બગડો થઈ ગયો. આ એક મીંડું ગયું 12. આને તમે ભાગી નાખો 6, આને 6 થી ભાગો તો 30 આવશે, અહીંયા 2 મળશે. બરાબર છે. હવે 30 ને ફરી પાછું તમે 6 થી ભાગો તો તમને મળશે એટલે 2 એટલે 0.8 સમથિંગ છે તમારો જવાબ છે મળવો જોઈએ. રાઈટ. ગુણાકાર ભાગાકાર તમારી જાતે કરી શકશો. નેક્સ્ટ, એને પછીના કેટલાક બોર્ડના MCQ આપ્યા છે. ગ્રાફ આપ્યો છે એટલે હું દોરીશ નહીં, અહીંયા તમને સમજાવીશ. તમને ગ્રાફ આપ્યો છે, નીચેના પૈકી કયો આલેખ છે એ બોયલનો નિયમનું પાલન કરે છે અથવા તો નિયમ લાગુ પડે છે? તમે પહેલામાં જુઓ, વોલ્યુમ વર્સિસ ટેમ્પરેચર આપ્યું છે નહીં. દબાણ વિરુદ્ધ કદનો આલેખ જોવાનો, દબાણ વિરુદ્ધ તાપમાન આપ્યું છે નહીં. ત્રીજું જુઓ, દબાણ વિરુદ્ધ વોલ્યુમ આપ્યું છે, બોયલનો નિયમ લાગુ પડશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, જો PV અને T અનુક્રમે દબાણ, કદ અને તાપમાન હોય તો બોયલના નિયમની સમજૂતી આપો. બોયલના નિયમની સમજૂતી આવી હોય, P વ્યસ્ત ચલે છે V અથવા તો V વ્યસ્ત ચલે છે P, બેમાંથી એક હાલે. બરાબર. પણ આવા કેસની અંદર શું હોવું જોઈએ? T અચળ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અચળ. તો તમારો C ઓપ્શન ચેક કરો. V વ્યસ્ત ચલે છે P અને T કેવો છે? અચળ. પહેલાની અંદર જુઓ P અચળ છે એટલે પોસિબલ નથી. બરાબર. એના પછીનો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, 1 બાર દબાણે એક વાયુનું કદ 20 સેન્ટીનો ઘન. બરાબર. એટલે ml જ કહેવાય ને, સેન્ટીમીટરનો ઘન, cc સેન્ટીમીટર ક્યુબ. P1 તમને કીધું છે 1 બાર, V1 કીધો છે તમને 120 ml અથવા તો સેન્ટીમીટરનો ઘન. બે ચાલે, 120 નથી, ખાલી 20 છે. બરાબર. ml અથવા તો સેન્ટીમીટરનો ઘન. આને વધીને 50 કરવું છે તો V2 કેટલો થશે ભાઈ? 50 ml. તો આ કેટલું થાય? લ્યો, P2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 ના છેદમાં V2. ચાલો, P1 કેટલું? 1, V1 કેટલું? 20 ના છેદમાં 50. તો કેવું મળે? 1, આવો ઓપ્શન આપ્યો, 1
ગુણ્યા 1/50 ગુણ્યા 20 આવો કંઈક જવાબ છે એ ચાલે, બરાબર. 50 નીચે આવશે અને 20 ગુણાકારમાં આવશે. મળી ગયો ઓપ્શન. અથવા તો આવું કરો તોય હાલે, 1/50 ગુણ્યા 20, રાઈટ. તમને ગુણાકાર ભાગાકાર કરવાનો કીધો નથી, જો આમાં સીધું જ આપી દીધું છે. આટલો જવાબ પતી ગયો. નીચેનામાંથી કયો આલેખ છે એ બોયલનો ગ્રાફ અથવા નિયમ બતાડે? જો P વર્સિસ V, PV વર્સિસ V, PV વર્સિસ P, PV વર્સિસ V સમાંતર, PV વર્સિસ P સમાંતર જ હોય, અને P વર્સિસ V, P વધારે તો V ઓછો, જેમ P ઘટતો જાય એમ V વધતો જાય. ગ્રાફ પૂછાણા છે. મેં જે 5 ગ્રાફ આપ્યા ને, છેલ્લા 5 ગ્રાફ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન, બરાબર ધ્યાન રાખજો, બરાબર. એમાં પ્રશ્ન પૂછાયેલો છે. પર્વતારોહકોને ઊંચાઈ ઉપર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શું કામ? ઊંચાઈ ઉપર જતા તાપમાન ઘટતા O2 વાયુની ઘનતા વધે. ઘનતા કેવી થાય? ઘટે. જેમ ઉપર જાઓ એમ દબાણ ઘટે. દબાણ ઘટે તો ઓક્સિજનની ઘનતા પણ કેવી થાય? ઘટે. દબાણે ઘટે અને ઘનતાય ઘટે. શું કામ? કેમ કે દબાણ એ ઘનતાના સમપ્રમાણમાં હોય. પ્રશ્ન આપ્યો છે 25 સેન્ટીગ્રેડ તાપમાને 1 બાર અને 2.25 લીટર નમૂનાને તેનું કદ દબાવીને 50 ml કરવામાં આવે છે. 50 ml કરવામાં આવ્યું છે. જો તમને પહેલું કયું કીધું છે? 1 બાર દબાણ એટલે P1, 1 બાર V1 કેટલું કીધું છે? 2.5 લીટર એટલે 2500 ml કહી દઉં ભાઈ. હવે ml કીધું છે તો 2.5 કીધું છે તો 2000 લીટર અને 500 લીટર એટલે કેટલું થયું? 2500 ml થયું. લીટરમાંથી ml માં કન્વર્ટ કર્યું. P2 ગોતવાનું કીધું છે અને V2 છે એ તમને કેટલું આપ્યું છે? 500 ml. હવે પ્રશ્ન બરોબર વાંચજો મિત્રો. શું આપ્યું છે તમને? પ્રશ્ન એમ કીધો છે કે કેટલા ટકાનો વધારો થયો હશે, કદમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે ત્યારે, એટલે આપણે ટકામાં જવાબ આપવાનો છે. કાંઈ નહીં, પહેલા મૂળ P2 તો ગોતી નાખીએ. P2 બરોબર P1 V1 ના છેદમાં V2. ચાલો P1 1, V1 2500 ના છેદમાં 500, 2 મીંડા ગયા, 5 એટલે કેટલું આવ્યું? 25 બાર. 1 બારમાંથી ગુજરાતીમાં 1 બારમાંથી કેટલું થયું? 25 બાર થયું. કેટલા ટકાનો વધારો થયો? તો આમને આમ ગણી શકાય. જો 4 બારનો વધારો થયો, 1 બારે 100 બાર ગણો તો 4 બારનો વધારો થયો તો 400% વધ્યું, આવું કહી શકાય. પણ જો એના માટે તમારે બા કાયદા જવું હોય તો સૂત્ર યાદ રાખો, ટકાનો વધારો. આવું સૂત્ર યાદ રાખજો. ટકાનો વધારો બરોબર શું થાય ખબર? દબાણમાં થયેલો વધારો. જો બરોબર સમજો, થયેલો વધારો કહું છું. ના છેદમાં હું મૂકવાનું? શરૂઆતનું દબાણ. શરૂઆતનું દબાણ અને ટકા છે એટલે એને ગુણ્યા શું કરવાનું? 100. કેટલો વધારો થયો? 1 માંથી 5 થયો એટલે 4 બારનો વધારો થયો. શરૂઆત કેટલું હતું? 1 હતું અને એને ગુણ્યા 100 એટલે કેટલા ટકાનો વધારો થયો? 400%નો. દાખલો કેમ ગણવાનો એ ધ્યાન રાખજો. દબાણમાં થયેલો વધારો, વધારો 5 નથી થયો, 1 તો હતો તે 5 પહોંચ્યું એટલે 4 બાર વધ્યું. વધારો કેટલો થયો એ કહેવાનો. અને છેદમાં શરૂઆતનું દબાણ જે હોય એ મૂકી દેવાનું અને એને ગુણ્યા 100 કરવાના. રાઈટ? તો મિત્રો અહીંયા આપણે દરેક બાબતોને બરોબર સ્પષ્ટ સમજી લીધી. દરેક દાખલાઓ, આખી બોઇલની થિયરી શું કહે છે એ બરોબર મગજમાં ક્લિયર કરજો. ખાલી બોઇલ નથી સમજ્યા, બોઇલને રિલેટેડ જેટલા પણ NCERT આઈધર કોમ્પિટિટિવ રિલેટેડ જેટલી બાબતો છે એની પણ આપણે ડિસ્કશન કરી છે. કેટલાક ગ્રાફની પણ ડિસ્કશન કરી છે. ગ્રાફ પણ અગત્યના છે, સૂત્રો ખૂબ અગત્યના છે. જેમ જેમ ભાઈ જો ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર સૂત્રો કમ્પલસરી હશે, સૂત્રો પ્રમાણે જ દાખલા ગણાશે. કન્સેપ્ટ બરોબર સમજજો તો તમને દાખલાઓ છે એ ઝડપથી આવડશે. રાઈટ? તો આ દાખલાઓ ગણી નાખજો. કોયડો જે પહેલો ગણાયો છે જેમ આપ્યો છે એમ જ ગણજો, એમાં કોઈ ફેરફાર ન કરતા. ઘણાને પ્રશ્નો થશે
એ એનસીઆરટીમાં આપ્યો છે એટલે પ્રમાણે તમારે ગણવાનો થશે. ઓકે મિત્રો, ચાલો આટલું કામ છે એ તમારી જાતે કરી નાખજો. આજનો આપણો જે લેક્ચર જે છે મિત્રો, એ લેક્ચરમાં આપણે ઘણી બધી બાબતોની ડિસ્કશન કરવાની છે, પણ એ પહેલાં આપણે જે ગયા લેક્ચરમાં ડિસ્કશન કરી હતી એમાં બોયલના નિયમની આપણે ડિટેલથી ચર્ચા કરી હતી. મિત્રો, બોયલનો નિયમ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા અને ત્યાં આગળ આપણે કંઈક એવું સમજ્યા હતા કે જો તાપમાન છે એ અચળ રાખવામાં આવે અને વાયુનો જથ્થો જે છે એ નિશ્ચિત હોય તો આવા કેસમાં દબાણ વધે તો કદ ઘટે અને દબાણ ઘટે તો કદ વધે. મેં તમને એક પિસ્ટનના સિમ્પલ ઉદાહરણથી સમજાવેલું. મિત્રો, બોયલના નિયમ ઉપરથી આપણે ત્યાં એક એને રિલેટેડ ઘનતાની પણ ચર્ચા કરી હતી અને એની સાથે સાથે આપણે એમાં જુદી જુદી બાબતોની ડિસ્કશન કરી હતી, ગ્રાફ સાથે, અને થોડા ઘણા એમસીક્યુની પણ ત્યાં ચર્ચા કરી હતી. આજે જે આપણે લેક્ચરમાં ભણવા જઈ રહ્યા છીએ એ બહુ જ અગત્યની મેટર છે અને એ જે મેટર છે એ આપણે જોવાની છે ચાર્લ્સનો નિયમ. બરાબર, આની આપણે થોડી ચર્ચા કરવી છે. જેમ બોયલે નિયમ આપ્યો છે વાયુને લગતા, એમ ચાર્લ્સે પણ ઘણી બધી ડિસ્કશન કરેલી છે. મિત્રો, ચાર્લ્સ અને ગેલ્યુસેક, એક ગેલ્યુસેક નામના પણ વૈજ્ઞાનિક છે, એ આના પછીનો એના નિયમમાં આપણે સમજૂતી મેળવશું. શરૂઆતમાં એટલે કે લગભગ 1700ની આજુબાજુના સાલની વાત કરું તો ચાર્લ્સ અને ગેલ્યુસેકે હોટ બલૂન, જેને આપણે કહીએ છીએ, હોટ બલૂન એટલે આઈડિયા આવશે તમને, ઘણી વખત મૂવીમાં જોયું હોય કે પેલો મોટો બલૂન હોય, ફુગ્ગો હોય, નીચેથી એને ગરમી આપવામાં આવે એટલે ગરમ હવા જેવી હોટ બલૂનની અંદર ભરાય એટલે એ ઉપર જતો હોય. રાઈટ, ઘણા બધા મૂવીમાં આપણે જોયું છે. તો એવા હોટ બલૂનને રિલેટેડ એને ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગોના અંતે એને બહુ સરસ મજાના ઘણા બધા તારણો અને એને લગતા વાયુને બાબતના ઘણા બધા નિયમો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, શરૂઆતમાં હું તમને ફક્ત આનો એક સામાન્ય નિયમ સમજાવીશ અને ત્યાર પછી મારે એક નિરપેક્ષ શૂન્ય તાપમાનની ચર્ચા કરવી છે અને ત્યાર પછી ફરી પાછા આપણે આ મુદ્દા ઉપર પાછા આવશું. રાઈટ, તો શરૂઆતમાં જો હું ચાર્લ્સના નિયમની કોમન ડિસ્કશન કરું તો ચાર્લ્સે એવું સમજાવ્યું હતું કે જ્યારે દબાણ જે છે એને અચળ રાખવામાં આવે, દબાણ કેવું રાખવાનું? અચળ. અને વાયુનો જે જથ્થો છે એ નિશ્ચિત હોય તો આવા કેસની અંદર જે કદ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે જેમ તાપમાન વધે એમ એ વાયુનું કદ પણ વધે. કેટલું વધે એ આપણે ડિટેલથી સમજશું. અત્યારે ફક્ત ચાર્લ્સનો કોમન નિયમ સમજાવું છું કે જો દબાણ અચળ હોય, દબાણ એટલે જેને આપણે પ્રેશર પી કહીએ અને જથ્થો એટલે મોલના સંદર્ભમાં લઈએ તો એન, દબાણ અચળ હોય ને જથ્થો નિશ્ચિત હોય કોઈ વાયુનો, તો એ વાયુનું તાપમાન વધારો તો એનો કદ વધે, તાપમાન ઘટાડો તો કદ કેવું થાય? ઘટે. ટૂંકમાં અત્યારે એટલું મગજમાં ફિક્સ કરીને રાખો કે જો આ બે નિશ્ચિત કે અચળ હોય તો તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. સમપ્રમાણનો સંબંધ થયો. રાઈટ, હવે થોડી હું નિરપેક્ષ શૂન્ય તાપમાનની ચર્ચા કરું તો અહીંયા આગળ કેટલીક સૈદ્ધાંતિક અને કેટલીક પ્રાયોગિક બાબતની ચર્ચા કરું. કેટલાક વાયુઓના સંદર્ભમાં ચાર્લ્સ લોર્ડ કેલ્વિન નામના એક બ્રિટિશ વૈજ્ઞાનિક હતા. એમને જુદા જુદા વાયુઓને જુદા જુદા તાપમાન અને કદ સાથેના સંબંધ માટે કેટલાક પ્રયોગો કર્યા. મિત્રો, તમને ખબર છે કે અહીંયા હું જો કદ લઉં, રાઈટ, તો અહીંયા કદનું પ્રમાણ છે એ ધીરે 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 કેવું થતું જશે? વધતું જશે. અને એ જ રીતે અહીંયા જો તમે તાપમાન લઉં તો અહીંયા તાપમાન છે એ ધીરે ધીરે વધતું જાય. અહીંયા કદ છે એ શૂન્ય છે, પછી માની લો કે 1 લઉં, 2 લઉં, 3 લઉં, આમ વધતું જશે. રાઈટ, અને અહીંયા જો હું તાપમાન લઉં તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. બરાબર, જોજો, માની લો કે અહીંથી લઉં છું 1, અહીંયા લઉં છું 2, 3, 4, 5 અને 6. અહીંયા આગળ હું -300 લઉં છું.
આ આવી જશે -200, બરોબર જોજો અહીંયા -100, 0, +100, +200 એન્ડ +300. આવું હું તાપમાન, આ તાપમાન છે અને 100, 200, 300 જે છે તાપમાન એ સેન્ટીગ્રેડમાં લઉં છું. હવે અહીંયા દબાણ જે છે ને એ માની લો કે હું અચળ લઉં છું. કોઈ એક દબાણ છે એ અચળ છે, એમાં કોઈ ફેરફાર નથી. અહીંયા હું એને P1 કહી દઉં, રાઈટ. તો જોજો સામાન્ય રીતે જેમ તાપમાન વધે એમ કદ પણ કેવું થાય? વધે. તાપમાન ઘટે તો કદ કેવું થશે? ઘટશે. અહીંયા હું કદ લઈ લઉં, 1 લિટર, 2 લિટર વગેરે આપણે મૂકતા જઈએ, રાઈટ. આ એપ્રોક્સ છે, સમજવા માટે છે. તો તાપમાન ઘટશે તો કદ ઘટશે, તાપમાન વધશે તો કદ પણ કેવું થાય? વધે. હવે માની લો કે તાપમાન છે એમાં ક્રમશઃ હું ધીરે ધીરે ઘટાડો કરતો જાઉં. જેમ જેમ તાપમાન ઘટતું જશે એમ કદ પણ કેવું થતું જાય? ઘટતું જાય. હવે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કરતા તાપમાન ઘટાડતા જ્યારે એ તાપમાન એને માઇનસ, અહીંયા મૂકું છું, કેટલું કહું છું હું? -273.15 સેન્ટીગ્રેડ લાવ્યો. કોઈ વાયુ માટે જ્યારે એ તાપમાન કેટલું લાવે છે? -273.15 સેન્ટીગ્રેડ. આટલું તાપમાન છે એ જ્યારે લાવે છે, કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે, એ આટલું તાપમાન જ્યારે વાયુ માટે લાવે છે ત્યારે એ જોવે છે તો એનું કદ ઘટીને 0 થાય છે. તો અહીંયા કદ જુઓ ક્યાં આવી ગયું? 0. અને તાપમાન કેટલું કીધું મેં? -273. અહીંયા બતાડું છું, -273.15 કેલ્વિન. નિયર એબાઉટ અહીંયા આપણને જોવા મળશે, રાઈટ. નિયર એબાઉટ અહીંયા જોવા મળે છે. તો અહીંયા આગળ એ વાયુ જે છે એનું કદ જે છે એ 0 થાય છે. જો અહીંયા દબાણ અચળ રાખ્યું છે, રાઈટ. આ P1 છે, દબાણ અચળ છે. તાપમાન છે એ વધારે હતું ત્યારે કદ પણ વધારે હતું. જેમ જેમ તાપમાન ઘટતું ગયું એમ કદ ઘટતું ગયું. જો અહીંયા કદ ઘટે છે, તાપમાન પણ ઘટે છે. ઘટતા જ્યારે -273.15 કેલ્વિન આવ્યું ત્યારે આ વાયુનું કદ ઘટીને કેટલું થઈ ગયું? 0. મિત્રો -273.15 સેન્ટીગ્રેડ છે, કેલ્વિન નહીં. આટલા તાપમાને એનું કદ કેટલું થઈ જાય છે? 0. હજી પણ માઇનસમાં પોસિબલ છે, પણ વિચારો કે 0 કરતાં કોઈ વાયુનું કદ નીચે જાય, મતલબ કે 0 કરતાં નીચે જવું એટલે કોઈ વાયુનું કદ માઇનસ પોસિબલ શક્ય બને? કોઈ વાયુનું કદ માઇનસ પોસિબલ એટલે કેવું થયું કે 0 કદ એટલે એ વાયુનું અસ્તિત્વ જ ન હોય, ખતમ થઈ ગયો વાયુ. પણ માઇનસમાં વાયુ જાય એટલેનો મતલબ શું? એ મિનિંગલેસ છે, ટોટલ અર્થ વગરનું છે. તો વધીમાં વધીને વાયુનું કદ કેટલું થઈ શકે? 0 થઈ શકે. ઘટીને કેટલું થઈ શકે? 0. એનાથી નીચે તો શક્ય જ નથી. એટલે આ -273.15 સેન્ટીગ્રેડ તાપમાને કેટલું કીધું? -273.15 સેન્ટીગ્રેડ તાપમાને કોઈ પણ વાયુ છે એનું કદ કેટલું થઈ જાય છે? 0 થઈ જાય. બરાબર. આજે વાયુનું કદ 0 થઈ જાય છે આ તાપમાને. તો આ તાપમાનને કેવું કીધું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન. કેવું કીધું છે એને? નિરપેક્ષ શૂન્ય તાપમાન. આનાથી વધારે નીચું તાપમાન પોસિબલ છે, પણ વાયુનું કદ માઇનસમાં શક્ય નથી. આ આખી બાબતનું જે સંશોધન કરનાર હતા એ લોર્ડ કેલ્વિન હતા. એટલે જે -273.15 સેન્ટીગ્રેડ છે એ તાપમાનને, જેને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ મિત્રો, એને કેલ્વિન તાપમાન પણ કહેવાય છે. શું કહેવાય છે એને? કેલ્વિનનું તાપમાન. આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાને કહી શકો, કેલ્વિનનું તાપમાન પણ કહી શકો. આનાથી વધારે તાપમાન નીચું જઈ શકે પણ વાયુનું કદ નીચે નથી જઈ શકતું. આટલું મગજમાં સ્પષ્ટ કરો. હવે મારે જે ડિસ્કશન કરવી છે એ કઈ થઈ? તો કે જે આ શૂન્ય નિરપેક્ષ તાપમાન છે
એ તાપમાનને 0 કેલ્વિન કીધું. શું કીધું? 0 કેલ્વિન. તો એનો મતલબ મારે આમ લખવું જોઈએ કે 0 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ -273.15 સેલ્સિયસ થયું. હું બે બાજુ +273 ઉમેરી દઉં તો કેટલું થાય? 273.15 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0 સેન્ટીગ્રેડ થયું. તો અહીંયા તમે ચેક કરો, કેલ્વિન અને સેન્ટીગ્રેડ વચ્ચેનો સંબંધ મળ્યો. 0 સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે કેલ્વિન કેટલું હોય? 273.15 કેલ્વિન. એટલે મિત્રો ક્યારેય 0 કેલ્વિનથી નીચું તાપમાન ન જાય, વાયુ માટે એ શક્ય નથી. ખ્યાલ આવે છે? એનાથી નીચું તાપમાન છે એ શક્ય બનતું નથી. એટલે -273 કેલ્વિન તમે કરો, સોરી -273.15 સેન્ટીગ્રેડ કરો ત્યારે 0 કેલ્વિન થાય. આ એનો એક રેશિયો થયો, આ એનું એક માપક્રમ થયું. બરાબર છે? તો આ કઈ રીતે મળે છે નિરપેક્ષ શૂન્ય તાપમાન, એ તમને ખબર પડવી જોઈએ. તો આના ઉપરથી આપણને કેલ્વિન અને સેન્ટીગ્રેડ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થયો, જે આપણે પહેલા ચેપ્ટરની અંદર સભમ સીધું ભણી ગયા હતા. ખાલી કહી દીધું હતું કે 0 કેલ્વિન બરાબર -273.15 સેન્ટીગ્રેડ થાય, આઈધર 273.15 કેલ્વિન બરાબર 0 સેન્ટીગ્રેડ થાય. આવું આપણે ભણ્યા હતા. પણ જ્યારે આપણે દાખલો ગણીએ ને ત્યારે જનરલી આપણે 0.15 લેતા નથી. જસ્ટ આપણે શું કરવાનું છે કે 273 સેન્ટીગ્રેડ બરાબર 0 કેલ્વિન છે એ આપણે ગણીને ચાલવાનું. રાઈટ? તો આટલું આપણે છે એ મગજમાં સ્પષ્ટ કરીએ. રાઈટ? અગેન કહું છું, 0 કેલ્વિન છે એ કેટલું થશે? -273. અને 273 કેલ્વિન બરાબર કેટલું થાય? તો કે 0 સેન્ટીગ્રેડ. એક માઇનસમાં છે અને એક પ્લસમાં છે. બરાબર? તો આટલી તમને ખ્યાલ આવી ગયો હશે. તો જે આપણને કેલ્વિને સમજાયું એની નાનકડી સમજૂતી આપી દઉં કે કેલ્વિનના મત પ્રમાણે જ્યારે 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે -273.15 સેન્ટીગ્રેડ તાપમાન થશે. આ તાપમાનને જ આપણે શું કહીએ છીએ? કેલ્વિનનું તાપમાન, અથવા તો આને શું કહીએ છીએ આપણે? નિરપેક્ષ શૂન્ય તાપમાન. મિત્રો, દાખલા ગણતી વખતે અથવા તો આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર જ્યારે એ લઈએ છીએ ત્યારે આપણે એને ગણતરી કરતી વખતે બે બાજુ 273 હું એડ કરી દઉં તો 273 કેલ્વિન બરાબર કેટલું થઈ જશે? તો કે 0 સેન્ટીગ્રેડ તાપમાન થઈ જાય. રાઈટ? દાખલા ગણતી વખતે 0.15 છે એ આપણે લેતા નથી. એટલે આદર્શ રીતે 273 કેલ્વિન બરાબર શું ગણીએ છીએ આપણે? 0 સેન્ટીગ્રેડ, જેને આપણે કેલ્વિન તાપમાન અથવા તો આપણે આને શું કહીએ છીએ? શું કહીએ છીએ આને? નિરપેક્ષ શૂન્ય તાપમાન. રાઈટ? હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો મિત્રો ચાર્લ્સના નિયમને આપણે સમજી લઈએ. મેં ચાર્લ્સનો નિયમ તમને મૌખિક અને સામાન્ય સમજાયો કે તમને એવું કીધું કે જ્યારે દબાણ જે છે, બરાબર છે, એ અચળ હોય અને એની સાથે સાથે જો વાયુનો જથ્થો છે એ નિશ્ચિત હોય, મતલબ કે એ પણ અચળ હોય, ફેરફાર ન હોય, તો આવા કેસની અંદર જે કદ છે એ સમપ્રમાણમાં હોય છે તાપમાનને. તમે આમે લખી શકો ભાઈ, તાપમાન છે એ કદને સમપ્રમાણમાં છે, બે સરખું જ થાય. તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટશે. રાઈટ? તો આ મૂળ મુદ્દાની વાત થઈ. હવે એક્ઝેક્ટલી નિયમ શું કહેવા માંગે છે એ તમને સમજાવું. આ કોમન સમજૂતી થઈ. કોમન સમજૂતી ઉપરથી નિયમ એમ સમજાવો છે કે કેટલું તાપમાન વધે તો કેટલું કદ વધે, અથવા કેટલું તાપમાન ઘટે તો કેટલું કદ ઘટે, એની આપણે ચર્ચા કરવી છે. તો ચાર્લ્સે નિયમ આપ્યો કે અચળ દબાણે અને નિશ્ચિત વાયુના જથ્થામાં જો તમે એના તાપમાનમાં 1 સેન્ટીગ્રેડનો વધારો કરો કે 1 સેન્ટીગ્રેડનો ઘટાડો કરો. માની લો કે અત્યારે આપણે વધારો સમજીએ કે 1 સેન્ટીગ્રેડનો તમે જો વધારો કરો તો એના કદમાં કેટલો વધારો થાય? તો કે કદની અંદર કેટલો વધારો થાય? તો કે જ્યારે 0 સેન્ટીગ્રેડ તાપમાને વાયુનું કદ હતું, બરાબર, એના 273.15 ભાગનો વધારો થાય. એટલે જો માની લો કે 0 સેન્ટીગ્રેડ તાપમાન છે
ત્યારે કોઈ એક વાયુનું કદ છે એ 1 લિટર હતું માની લ્યો, બરાબર. હવે હું એના 1 સેન્ટીગ્રેડનો વધારો કરું છું એટલે એનો વધારો કેટલો થયો? 1 સેન્ટીગ્રેડ થયો. તો હવે આ વાયુનું કદ કેટલું થયું હશે? તો જો પહેલાં તો આ મૂળ કદ તો છે જ તે, એટલું તો હશે જ. વધારો કેટલો થયો હશે? તો વધારો કેટલો થાય? તો કે 0 સેન્ટીગ્રેડ તાપમાને જે કદ હતું એનો 273મો ભાગ વધે એટલે 1 લિટરના છેદમાં 273.15મો ભાગ છે એ વધારો થયો. એટલે 1 સેન્ટીગ્રેડ તાપમાન તમે લઈ જાઓ ને ત્યારે વાયુનું કુલ કદ આટલું થઈ જાય. કેટલું થઈ જાય? તો કે 0 એ જે હતું એમાં આટલામાં ભાગનો વધારો થયો. હવે માની લ્યો કે 0 સેન્ટીગ્રેડ તાપમાને આ 5 લિટર હતું. કેટલું હતું? 5 લિટર. તો 1 સેન્ટીગ્રેડ તાપમાન વધારું ત્યારે એમાં કેટલો વધારો થાય? તો કે પહેલાં મૂળભૂત 5 લિટર તો હતું જ. હવે કેટલો વધારો થયો? તો કે 0 સેન્ટીગ્રેડ તાપમાને જે કદ હતું એના 273મો ભાગ વધે એટલે 5 લિટરના 273મો ભાગનો વધારો છે એ આમાં થયો હશે. આટલું કદ છે એ 1 સેન્ટીગ્રેડ તાપમાને થાય. ક્યારે? જો 0 સેન્ટીગ્રેડે 5 લિટર હોય તો. ખ્યાલ આવે છે? એટલે ગેલ્યુસેક અને ચાર્લ્સ બેએ ભેગો થઈને આ વસ્તુ સમજાવી, પણ મૂળભૂત આ ચાર્લ્સનો નિયમ છે. એને એ જ સમજાવ્યું કે અચળ દબાણે અને નિશ્ચિત વાયુના જથ્થામાં તાપમાનના 1 સેન્ટીગ્રેડના વધારો કે 1 સેન્ટીગ્રેડનો ઘટાડો કરો ત્યારે એના કદમાં જે ફેરફાર થાય છે એ કેટલો થાય? તો કે 0 સેન્ટીગ્રેડ તાપમાને જે કદ હતું એના 273.15માં ભાગનો કાં તો વધારો થાય ને કાં તો ઘટાડો થાય. પણ આદર્શ રીતે આપણે એને 273મો ભાગ જ લેવાનો, 0.15 લેવાની જરૂરિયાત નથી. આટલો વધારો કે આટલો ઘટાડો છે એમાં થતો હોય. રાઈટ? હવે આ 0માંથી હું -1 કરું તો ઘટાડો કેટલો થાય? 5 લિટર તો રેજીનું માઇનસ કેટલું થાય? તો કે 5ના છેદમાં 273માં ભાગનો ઘટાડો થાય. 1 વધાર્યું તો આટલો શું થયો? વધારો થયો. ખ્યાલ આવે છે? તો આ મૂળભૂત વાત થઈ. હવે નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ મિત્રો. તો અહીંયા આપણે ખબર છે કે એકોર્ડિંગ ટુ ચાર્લ્સ શું કહે છે કે વી છે એ સમપ્રમાણમાં છે ટી. જ્યારે જથ્થા માટે n મુકાય અને દબાણ છે એના માટે p મુકાય, એ બંને કેવા હશે? અચળ. તો આવા કેસની અંદર v જે છે એ સમચલે છે t. તો v = kt, જ્યાં k ઈ શું છે? અચળાંક છે. રાઈટ? તો આના માટે સૂત્ર મૂકી શકાય કે v ના છેદમાં t બરોબર શું મુકાય? k, જ્યાં k ઈ શું છે? અચળાંક. માની લ્યો કે કોઈ પ્રણાલી એટલે કે કોઈ પ્રોસેસ થતી હોય, કોઈ કોઈ જગ્યાએ પદ્ધતિ ચાલતી હોય અથવા તો કોઈ પ્રક્રિયાઓ ચાલતી હોય, એનું શરૂઆતનું દબાણ કદ જે છે એ v1 છે અને એનું શરૂઆતનું તાપમાન છે એ t1 છે. રાઈટ? તમે પ્રક્રિયાના અંતે જુઓ તો એનું કદ v2 થાય અને તાપમાન t2 થાય. પણ આ મૂળભૂત શરત છે. શું? કે જથ્થો અને દબાણ કેવા હોવા જોઈએ? અચળ. તો આના વચ્ચેનો સંબંધ શું લાગુ પડે? તો જુઓ, v1 ના છેદમાં t1 બરોબર k થાય. ક્યારે? આ બે હોય ત્યારે. અને એ જ રીતે v2 ના છેદમાં t2 બરોબર શું થાય? k જ થાય. તો આના ઉપરથી આપણે આવું સાબિત કરી શકીએ કે v1/t1 = v2/t2. આના ઉપરથી તમને t1 નું મૂલ્ય આપી દીધું હોય, v1 નું મૂલ્ય આપી દીધું હોય, તો તમે કોઈ એકનું મૂલ્ય ન આપ્યું હોય તો તમે આના ઉપરથી ગણી શકો. તો આપણે અહીંયા ચાર્લ્સનો નિયમ છે એ ટૂંકમાં લખી નાખીએ. ચાર્લ્સના નિયમ પ્રમાણે જ્યારે દબાણ જે છે બરાબર એ અચળ હોય અને જથ્થો જે છે બરાબર એ પણ કેવો હોય? નિશ્ચિત અથવા તો અચળ હોય. આવા કેસની અંદર v1/t1 = v2/t2. રાઈટ? આ આપણને એક સિમ્પલ સૂત્ર મળી ગયું. આના ઉપરથી તમે કોઈ એકને કરતા બનાવી અને દાખલો છે એ ગણી શકશો. મૂળ તો આપણે દાખલા હારે કામ છે. રાઈટ?
તો આ કન્સેપ્ટ થયો, આ મૂળભૂત વસ્તુ થઈ. જો કેટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે એ મેં તમને સમજાવ્યું. 0 સેન્ટીગ્રેડ તાપમાનમાં જે કદ હોય એનો 273મો ભાગ વધતો જાય. 1 સેન્ટીગ્રેડમાં વધારો કરતા જાઓ તો આટલો 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 છે વધારો થતો જાય. ખ્યાલ આવે છે? સમજણ પડે છે? તો આ વસ્તુ થઈ. બરાબર. હવે આના ઉપરથી આપણે કેટલાક ગ્રાફની ચર્ચા કરીએ. જો અહીંયા તમને અમે ગ્રાફ દોરીને આપ્યો છે. અહીંયા તમે જો વોલ્યુમ એટલે કે કદ ની સાપેક્ષમાં તાપમાન આપ્યું છે. તમે જોઈ શકશો કે -273.15 સેન્ટીગ્રેડ તાપમાને ત્યાં વાયુનું કદ છે એ કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. અહીંયા પહેલું જે દબાણ આપ્યું છે એ P1 છે, બીજું P2 છે, પછી P3 છે અને પછી P4 છે. બરાબર. તો તમે જુઓ એક અચળ દબાણ છે એમાં એનું પ્રમાણ આપ્યું છે, પણ એમાં P1 P2 P3 P4 માં ફેરફાર છે, જેમાં P4 હાઈએસ્ટ દબાણ છે. પણ એમાંય તમે જુઓ તો થોડુંક ટેમ્પરેચરને એની સાથે કંઈક નિસ્બત છે. જો P4 નીચે આવે છે અને P1 ઉપર આવે છે. તમને આના ક્રમ ફેરવીને પણ પ્રશ્નો પૂછી શકે છે, ધ્યાન રાખજો. એવો પણ એક પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. વધારાના કેટલાક ગ્રાફની હું ચર્ચા કરીશ, પણ આ જે ગ્રાફ છે એની અંદર તમે જુઓ તો આ ગ્રાફનો આલેખનો ઢાળ સુરેખ છે. સુરેખ છે એટલે એક સરખો તમને ઢાળ મળે છે. બરાબર. અને આ આલેખ તમે જુઓ તો ઉદ્ગમમાંથી પસાર નથી થતો. મતલબ ઉદ્ગમ કોને કહેવાય? તો મિત્રો આ જે આ ગ્રાફ હોય ને, ગ્રાફ આ ભાગને ઉદ્ગમ કહેવાય. અહીંથી નથી શરૂ થતો. તમે જુઓ આ ગ્રાફ ક્યાં શરૂ થયો? અહીંથી શરૂ થયો, -273 થી. રાઈટ. અને જેને આપણે કેવું કીધું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન. કેવું કીધું છે તમને? નિરપેક્ષ શૂન્ય તાપમાન. રાઈટ. અને આ શૂન્ય કદે દરેક રેખાઓ એક જ બિંદુએ મળે છે. એટલે આ નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ વાયુ છે એનું કદ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. હજુ આનાથી મેં કીધું એમ ઋણ થઈ શકે, પણ ઇટ ઇઝ મિનિંગલેસ. કેમ? કેમ કે કોઈ દિવસ વાયુનું કદ માઇનસમાં પોસિબલ બનતું નથી. રાઈટ. બીજા કેટલાક મેં અલગ અલગ ગ્રાફ આપ્યા છે જે કોઈ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. અલગ અલગ છે. જો V વર્સિસ T પહેલો ગ્રાફ કોમન છે. VT અપોન T નો ગ્રાફ અથવા તો VT અપોન V નો ગ્રાફ હોય તો એ આમ સીધો મળશે. બરોબર, જોતા જજો. V વર્સિસ 1 અપોન T નો ગ્રાફ જુઓ તો આમ કર્વ મળશે. ચેક કરતા જાઓ. રાઈટ. આઈધર T વર્સિસ 1 અપોન V નો ગ્રાફ જુઓ તો એ પણ તમને કર્વ જોવા મળશે. હવે જ્યારે log V અને log T નો ગ્રાફ તમે જુઓ તો એ ઉપરના ભાગેથી છેદીને મળતો હશે. એ પણ મૂળભૂત અહીંથી શરૂ નથી થતો, ઓરિજિનમાંથી શરૂ નથી થતો. રાઈટ. તો આ ડિફરન્ટ ટાઈપના ગ્રાફ છે એ તમને બતાડેલા છે. જો આમાં પાછળ તમને -273 આપ્યું છે. શું કામ? કેમ કે અહીંયા તાપમાન 0 સેન્ટીગ્રેડથી લીધું છે એટલે -273 તમને પાછળથી મળશે. એ એડિશનલ આપ્યું છે. તમને ત્યાં ગ્રાફની અંદર જુઓ ને તો તમને લખ્યું છે V0 અપોન 273/1 સેન્ટીગ્રેડ લખ્યું છે. એટલે V0 એટલે શરૂઆતનું કદ. ક્યારે? જે 0 સેન્ટીગ્રેડ તાપમાને હોય એ કદ કીધું છે. આટલો વધારો છે એની અંદર થતો હોય ક્યારે? જ્યારે 1 સેન્ટીગ્રેડ તાપમાન વધે ત્યારે. ઘટે ત્યારે ઘટાડો કેટલો થતો હોય? જે 0 સેન્ટીગ્રેડ તાપમાને વાયુનું કદ હતું એટલા કદનો વધારો કે એટલા કદનો ઘટાડો છે એ પોસિબલ થાય. રાઈટ. તો આખો ગ્રાફ છે. ડિફરન્ટ ટાઈપના ગ્રાફ છે. એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. રાઈટ. હવે આને રિલેટેડ થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. કોયડો તમને આપ્યો છે કે પેસિફિક મહાસાગરમાં તરતું એક જહાજ કે જેનું તાપમાન 23.4 સેન્ટીગ્રેડ છે. તાપમાન તમને કેટલું આપ્યું છે? 23.4 સેન્ટીગ્રેડ. હવે જ્યારે તમને તાપમાન સેન્ટીગ્રેડમાં આપ્યું હોય ને એટલે પહેલું તમારે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. કેલ્વિનમાં કન્વર્ટ કરતાં શીખવાડ્યું છે કે 273 પ્લસ જે સેન્ટીગ્રેડ આપ્યું હોય ને એને પ્લસ કરી દેવાનું 23.4. તો આ શેમાં કન્વર્ટ થઈ ગયું? કેલ્વિનમાં કન્વર્ટ થઈ ગયું. રાઈટ. શરૂઆતનું તાપમાન આપ્યું છે તો આને હું T1 કહી શકું. ત્યાં બલૂન જે છે એ 2 લીટર વાયુથી ભરેલો છે. એનો મતલબ V1 કેટલું થયું? 2 લીટર. રાઈટ. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે જ્યાં એનું તાપમાન 26.1 સેન્ટીગ્રેડ છે. તાપમાન કેટલું વધાર્યું છે? 26.1. તો T2 બરોબર કેટલું થયું? 26.1.
તો અહીંયા આગળ એને ફેરવી નાખો તો 273 પ્લસ 26.1 કેલ્વિન. આને હું કહી દઉં છું T2. તો આ સમયે એ બલૂનનું કદ કેટલું હશે? તો આપણે ગોતવાનું શું છે? V2 ગોતવાનું છે, બરાબર છે. તો પહેલાં આપણે આનો સરવાળો કરી દઈએ. તો આનો સરવાળો તમે ચેક કરો તો કેટલો થશે? તો આનો સરવાળો છે એ તમારે ડિફરન્ટ ટાઈપમાં અંદર તમને જોવા મળશે, રાઈટ. V1 અપોન V2 તમારે ગોતવાનું શું છે? V2. તો આપણી પાસે સૂત્ર છે V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન T2. આવું થશે. તો આપણું સૂત્ર બનશે V2 ઇઝ ઇક્વલ ટુ V1 કેટલું છે આપણી પાસે? 2 લીટર છે, એને ગુણ્યા T2 અહીંયા ગુણાઈ જશે. તો T2 કેટલું મળશે? તો કે T2 26.1 વત્તા 273 એટલે 299.1 સમથિંગ મળશે. 299.1 અને આના છેદમાં કેટલું મળશે? તો કે 73 અને 23 96 અને 4 એટલે અહીંયા મળી જશે તમને 296.4. આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને આનો જવાબ છે એ સીધો મળી જશે, રાઈટ. આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે લગભગ આનો જવાબ છે 2.018 લીટર સમથિંગ છે એ મળશે. જો અહીંયા તાપમાનનો વધારો થયો, આ તાપમાનમાંથી આ તાપમાનમાં આવ્યા તો તાપમાનનો વધારો થયો, તો કદની અંદર પણ શું થવું જોઈએ? વધારો જ થાય, ઘટાડો થશે નહીં, રાઈટ. તો આ પ્રમાણે તમને દાખલો છે ગણતા આવડવા જોઈએ. પહેલાં મૂળ કન્સેપ્ટ સમજો, પછી આપણે આની અંદર થોડા ફેરફારો કરતા છે એ શીખી જઈએ, રાઈટ. હવે એક પછી એક આને રિલેટેડ થોડાક સ્વપ્રયત્નના દાખલાઓ આપ્યા છે, એની આપણે થોડીક ચર્ચા કરવી છે અને એને રિલેટેડ કેટલીક બાબતો છે એ ડિસ્કશન કરીએ. તો સ્વપ્રયત્નના આપણે કેટલાક દાખલાઓ છે એ ચેક કરતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને, હું વાંચતો જાઉં છું. 27 સેન્ટીગ્રેડ તાપમાને 1 બાર દબાણે એક વાયુનું કદ જે છે એ 25 લીટર છે. જો આ દબાણ અચળ રાખવામાં આવે, દબાણ કેવું છે? અચળ. અને તાપમાન છે એ 77 સેન્ટીગ્રેડ કરવામાં આવે તો વાયુનું કદ કેટલું થાય? આપણને T1 આપી દીધું છે 27 સેન્ટીગ્રેડ, એને બરોબર 300 કેલ્વિન. હવે ધીરે ધીરે મોઢે આવડતું જશે, રાઈટ. 273 ની અંદર એડ કરી દો. લગભગ તાપમાન એવું જ આપ્યું હશે કે જેની અંદર તમને કંઈક સેટ થતું હશે. હવે એ જ રીતે તમે જુઓ તો T2 છે એ કેટલું આપ્યું છે? 77. 77 એટલે અહીંયા તમે જુઓ તો 77 સેન્ટીગ્રેડ તાપમાન એટલે 350 કેલ્વિન થયું. શરૂઆતનું કદ કેટલું આપ્યું છે? તો કે V1 આપ્યું છે તમને 25 લીટર. તમારે ગોતવાનું શું છે? V2. તો સીધું સૂત્ર મૂકી દો કે V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન T2. આને સૂત્રનો કરતા બનાવો. V2 બરાબર શું થશે? તો કે V1 કેટલું છે? તો કે 25 એને ગુણ્યા T2 કેટલું છે? તો કે 350 કેલ્વિન. મિત્રો જવાબ લાવવા માટે કેલ્વિનમાં ફેરવવું ફરજિયાત છે, આટલું ધ્યાન રાખજો. સેન્ટીગ્રેડમાં લાવશો તો જવાબ નહીં મળે. હા, ઇધર તમને પર્ટિક્યુલર સેન્ટીગ્રેડમાં પૂછ્યું હોય તો વસ્તુ અલગ છે, રાઈટ. તો અહીંયા 350 ના છેદમાં તમારે મૂકવું પડશે 300, રાઈટ. તો ચાલો કેન્સલ કરો, કેન્સલ થઈ ગયું. આને હું 5 વડે ભાગું તો અહીંયા મને 6 મળશે. આને માની લ્યો કે હું 5 વડે ભાગું તો મને કેટલું મળશે? 5. તો 25 ગુણ્યા 35 બરાબર, અને એના છેદમાં 6 મૂકીશ એટલે મને નિયર એબાઉટ 30 એટલે આમ ગણો તો 29.166 લીટર સમથિંગ છે એ જવાબ મળવો જોઈએ. એટલે આને એપ્રોક્સ 166 ની બદલે 17 તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે, રાઈટ. તો આ પ્રમાણે છે એ તમારો દાખલો છે એ સોલ્વ થશે. આઈડિયા આવે છે? કેલ્વિનમાં ફેરવવાનું ભૂલી જશો એટલે જવાબ નહીં મળે, હા, એ ધ્યાન રાખજો. હા, તમને તાપમાન ગોતવાનું કીધું હોય તો એના ઓપ્શનમાં ચેક કરવાનું કેલ્વિનમાં આપ્યું છે કે સેન્ટીગ્રેડમાં, એ પોસિબલ છે. એના પછીનો એક દાખલો છે એ ચેક કરીએ. 127 સેન્ટીગ્રેડ તાપમાન, T1 ગણો. 127 સેન્ટીગ્રેડ એટલે ડાયરેક્ટ એને બોલાય 400 કેલ્વિન.
રાઈટ 3 લિટર વાયુનું કદ આપ્યું છે, 3 લિટર વાયુનું કદ આપ્યું છે એટલે V ઇઝ ઇક્વલ ટુ 3 લિટર થયું. રાઈટ આ વાયુનું કદ અડધું કરવું છે તો V2 બરોબર કેટલું થયું 1.5 લિટર થયું. તો હવે તમને T2 ગોતવાનું કીધું છે તો V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન T2. T2 ને સૂત્રનો કરતા બનાવો તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થશે V2 કેટલું આપ્યું છે 1.5 અહીંયા જતું રહેશે. T1 કેટલું આપ્યું છે તો કે 400 કેલ્વિન ના છેદમાં તમારે V1 મૂકવું પડશે એટલે અહીંયા આવી જશે 3. આને ભાગી નાખો તો અહીંયા નીચે 2 આવશે, આને ભાગી નાખો તો અહીંયા કેટલું આવશે 200. રાઈટ તો અહીંયા 200 કેલ્વિન જવાબ આવે. આઈધર -73 સેન્ટીગ્રેડ તાપમાન, બે એકનું એક થયું, બે જવાબ છે એ શક્ય બને. કઈ રીતે દાખલા ગણવાના છે એ ખ્યાલ આવે છે? આ મૂળભૂત કન્સેપ્ટ થયો. હવે હું આમાં થોડો ફેરફાર કરીશ, થોડો ફેરફાર કરીને આપણે જોતા જઈએ કેવી રીતે જોશું. રાઈટ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોતા જઈએ. એના પછીનો પ્રશ્ન આપ્યો છે 273 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે વાયુના કદમાં 20% વધારો કરવો છે તો તાપમાન ક્યાં સુધી ગરમ કરવું? અચ્છા, શરૂઆતમાં આપણને તાપમાન કેટલું આપ્યું છે T1 273 કેલ્વિન આપ્યું છે, સીધું કેલ્વિનમાં જ આપ્યું છે, સેન્ટીગ્રેડમાં નથી આપ્યું. અચ્છા, V1 છે એમાં આપણે 20% વધારો કરવો છે, એના કરતાં 20% વધારો કરવો છે. માની લ્યો કે આ 1 લિટર છે, માની લ્યો 100 લિટરે લઈ શકાય હોય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ કેટલું છે 1 લિટર છે એવું માની લઈએ. રાઈટ તો T2 છે એ તમારે ગોતવાનું છે, 20% વધારો કરવો છે તો આનો 20% વધારો એટલે કેટલું થયું 1.2 લિટર થયું. આઈડિયા આવે છે? ન ખબર પડે તો એવું માની લ્યો કે આ 100 લિટર છે તો આ કેટલું થઈ ગયું 120 લિટર થઈ ગયું. બધું એકનું એક જ થશે, ચિંતા નહીં કરો, આમે કરી શકો તમે. રાઈટ ચાલો હવે આપણે ગોતવું છે T2. તો T2 બરોબર શું થાય તો પહેલા આ ક્લિયર કરો, V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન T2. એનો મતલબ એમ થયો કે T2 ને સૂત્રનો કરતા બનાવવું તો V2 ઇન્ટુ T1 ના છેદમાં V1 થશે. આ આવી જશે, આ અહીંયા આવશે. ચાલો T2 બરોબર V2 કેટલું છે 1.2 એને ગુણ્યા T1 કેટલું છે તો કે 273 છે અને આ કેટલું છે તો કે 1. અચ્છા, માની લો કે તમે અહીંયા 120 મૂક્યું અને અહીંયા 100 મૂક્યા તો એકનું એક જ થયું. જો આને હજી પોઈન્ટ કાપું તો 1.2 થઈ ગયું. બધું એક જ છે મિત્રો, ચિંતા નહીં કરો. 1.2 મૂકો કે 120 મૂકો, અહીંયા 1 આવી જશે. 1.2 ગુણ્યા 273 કરશો મિત્રો એટલે આનો જવાબ આવશે 327.6 કેલ્વિન સમથિંગ જવાબ છે એ તમને કાંઈક મળશે. નિયર અબાઉટ તમે 327 કેલ્વિન છે એ લઈ શકશો. રાઈટ તો કેટલા ટકાનો વધારો કરવાનો કે તો તમારે આવું માની લેવાનું કે શરૂઆતમાં 1 લિટર છે, 50% વધારો કીધો હોય તો તમારે 1.5 લઈ શકો, 100 લીધું હોય તો અહીંયા 150 લેવાનું. ઘટાડો કીધો હોય તો તમારે 1 લિટર હોય, 20% ઘટાડો કીધો હોય તો અહીંયા 100 લીધું હોય તો અહીંયા કેટલું લેવાનું 80. જો અહીંયા 1 લીધું હોય તો આ કેટલું લેવાનું 0.8. બરાબર, મેથેમેટિક્સ, સિમ્પલ મેથેમેટિક્સ છે, એવું કોઈ અઘરું નથી. રાઈટ નેક્સ્ટ એના પછીનો એક પ્રશ્ન છે એ ડિસ્કસ કરતા જઈએ. બહુ સરળ પ્રશ્નો છે, આટલું આવડશે પછી જ આપણે આગળ ધીરે ધીરે વધી શકશું. ચોક્કસ જથ્થાના વાયુ ને 17 સેન્ટીગ્રેડ તાપમાને અને 400 ml કદ છે. જથ્થો ચોક્કસ કીધો છે એટલે n ફિક્સ થઈ ગયો 17 સેન્ટીગ્રેડ તાપમાન. ચાલો T1 17 સેન્ટીગ્રેડ એટલે 290 કેલ્વિન થયું. રાઈટ 400 ml કદ આપ્યું છે. કદ કેટલું આપ્યું છે V1 તમને આપ્યું છે 400 ml. ભલે ને ml માં આપ્યું ભાઈ, બે હરખું લેવાનું ટૂંકમાં. રાઈટ આ વાયુનું કદ કયા તાપમાને પહેલું આપ્યું છે બમણું થાય. કદ તમારે બમણું કરવું છે એટલે 800 ml થઈ ગયું. તો તમારે T2 છે ગોતવાનો થાય. તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે T1 ગુણ્યા
અહીંયા તમે જુઓ તો અહીંયા તમારું શું થશે, T2 એટલે શું થશે, V2 ગુણ્યા T1 ના છેદમાં V1. હમણાં જ આપણે સૂત્ર મૂક્યું. જો આ T2 ને સૂત્રનો કરતા બનાવો એટલે આ બે ગુણાકાર થયા, ના છેદમાં કોણ આવ્યું, V1. ચાલો V2 કેટલું થયું મિત્રો, 800. T1 કેટલું છે, 290. અને આ કેટલું છે તો કે 400. તો અહીંયા 2 આવે એટલે ડાયરેક્ટ ડબલ થઈ ગયું. ડબલ ગણો એટલે કેટલું થયું, 290 ગુણ્યા 2 એટલે 580 કેલ્વિન થયું, 580 કેલ્વિન. સેન્ટીગ્રેડમાં ફેરવી શકશો, આમાંથી -273 બાદ કરી દો એટલે તમને એ સેન્ટીગ્રેડમાં મળી જાય. રાઈટ. બીજો પ્રશ્ન આપ્યો છે, કયા તાપમાને અડધું થાય. અડધું થાય એટલે અહીંયા શું કરી નાખવાનું, 200. લ્યો તો હવે અહીંયા તમારો ફેરફાર કેવો થયો, અહીંયા તમારે કેટલું કરવું પડે, 200. બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું, આને ઉડાડો તો અહીંયા 2 થાય, હજી આને ભાગી નાખો તો 290 કેલ્વિનમાંથી કેટલું થઈ જશે, 145 કેલ્વિન. લ્યો પહેલો જવાબ તમને આટલા કેલ્વિન મળે, બીજો તમને આટલો મળે, એટલે ડાયરેક્ટ અડધું કરી દો તો પણ ચાલશે. રાઈટ. તો આ પ્રમાણેના પ્રશ્નોના જવાબ છે એ તમે સોલ્વ કરી શકશો. થોડા હું MCQની ડિસ્કશન કરું છું. ચાર્લ્સના નિયમ માટે MCQની ડિસ્કશન કરતા જઈએ, એક પછી એક ડિસ્કશન કરતા જઈએ. પ્રશ્ન આપ્યો છે, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ શેનો છે, તાપમાન કેવું કીધું છે, નિશ્ચિત, દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બોલો કોનો નિયમ થયો, ચાર્લ્સનો નથી, બોયલનો નિયમ છે. જોજો આમાં આ નિયમમાં તાપમાન અને દબાણનો સંબંધ છે. બોયલમાં કોનો સંબંધ હશે, તો કે દબાણ અને કદનો સંબંધ હશે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, PV અને T અનુક્રમે દબાણ, કદ અને તાપમાન આપ્યા હોય તો બોયલના નિયમની રજૂઆત કરતા આવડે. ગયા વખતે આપણે ચેક કરી ગયા. બરાબર. આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન છે એ તમને આઈડિયા આવવો જોઈએ. આદર્શ વાયુ માટે જુદા જુદા અચળ દબાણે V વર્સિસ T નો ગ્રાફ આપ્યો છે. V વર્સિસ T એટલે અહીંયા તમે જો તો V સમચલે છે, T થયું. હવે અહીંયા તમે જુઓ ગ્રાફ તમે ચેક કરો તો -273 છેદે છે. એમ્સ 2008માં પૂછાયેલો છે. તો દબાણનો યોગ્ય ક્રમ આપો. તમને દબાણનો યોગ્ય ક્રમ મેં આવો સમજાયો તો જો યાદ કરો, હું બોલ્યો તો આવો પ્રશ્ન પૂછાયેલો છે. આ P4 હોય, P3 હોય, P21 હોય અને આ P1 હોય. બરાબર. હવે અહીંયા તમને ક્રમ આપ્યો છે, તેમાં P4 વધારે જ હોય, P3 એના કરતાં ઓછું જ હોય. ત્યાં આપણે આવો ક્રમ જોયો તો P4 ઇઝ ગ્રેટર ધેન, P3 ઇઝ ગ્રેટર ધેન P2. હવે અહીંયા કોણ આપ્યું છે એના ઉપર જોવાનું. અહીંયા તમને આ પ્રશ્નની અંદર તમને આવું આપ્યું છે, જો 3 જ આપ્યા છે. શું આપ્યું છે, P3, P1 અને P2 એમ આપ્યું છે. ક્રમ ઊંધો છે. તો હાઈએસ્ટ કોણ હોય તો કે P3, એના પછી કોણ હશે, P1 અને પછી કોણ હશે, P2. અહીંયા એને ક્રમ ફેરવી નાખ્યો છે પ્રશ્નમાં. હા, એટલે ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. નાનકડું અમતું છે પણ વ્યવસ્થિત વાંચવું પડે. રાઈટ. પ્રશ્ન આપ્યો છે, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, ભૂલ કરાવે એવો પ્રશ્ન છે. 25 સેન્ટીગ્રેડ તાપમાન ધરાવતા O2 વાયુનું કદ, O2 વાયુનું 50 સેન્ટીગ્રેડ તાપમાન કરવામાં આવે તો O2 વાયુનું કદ કેટલું થાય. નીચે લખીને આપ્યું છે, દબાણ અને જથ્થો કેવો છે, નિશ્ચિત અથવા તો અચળ છે. રાઈટ. જો તમને T1 કેટલું આપ્યું છે મિત્રો, 25 એટલે 298 કેલ્વિન થયું. T2 કેટલું આપ્યું છે તો કે ડબલ કરી દીધું, 50 કરી દીધું. તો આ ડબલ ન થાય ને, અહીંયા ભૂલ કરીએ છીએ આપણે. શું કરીએ, આને ડબલ કરી દઈએ, ન થાય. કેલ્વિન અને સેન્ટીગ્રેડનો સંબંધ શું છે તો કે સેન્ટીગ્રેડ બરોબર શું થાય, તો બરોબર જોજો તમારે અહીંયા કેલ્વિનમાં, તમારે કેલ્વિનમાંથી સેન્ટીગ્રેડ કે સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 પ્લસ ઓર માઇનસ કરવા પડે. એનો મતલબ 0 સેન્ટીગ્રેડ હોય તો 273 કેલ્વિન થાય. 25 સેન્ટીગ્રેડ હોય તો કેટલું થાય, 298 કેલ્વિન. તો 50 સેન્ટીગ્રેડે કેટલું થાય કે આનું ડબલ ન થઈ જાય,
તમારે કે 590 સમથિંગ કે 96 સમથિંગ ન થાય મિત્રો. શું થાય તો આનું તાપમાન છે 323 કેલ્વિન થાય. આઈડિયા આવે છે? જો અહીંયા 50 એડ કર્યા મેં, તો હવે તમારું T2 છે 50 સેન્ટીગ્રેડ છે, તો 323 કેલ્વિન થાય. હવે માની લ્યો કે તમને શરૂઆતનું કદ છે એ V1 છે એ 1 લીટર આપ્યું છે, તો V2 તમને ગણવાનું કીધું. કેટલું થાય? જો ડબલ થાય તો આ 2 લીટર થવું જોઈએ ને. ચેક કરીએ તો વિચારો. તો આપણે ગોતવું છે V2. V2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? V1 કેટલું આપ્યું છે? 1 લીટર. એને ગુણ્યા T2. T2 એટલે 323 અને એના છેદમાં 273. તો મિત્રો આનો જવાબ છે એ 1.08 સમથિંગ થાય. આ 1 લીટર થયું અને આ 1.08 સમથિંગ થયું. તો પહેલો ઓપ્શન આપ્યો છે 2 ગણું. એ પોસિબલ નથી. 2 ગણું ક્યારે થાય? જો 2 લીટર થાય તો. અડધું 0.5 થાય તો. શક્ય નથી. 2 ગણા કરતાં વધારે તો 2 પોઈન્ટ ઉપર લીટર થાય તો નહીં. ડી ઓપ્શન આપ્યો છે 2 ગણા કરતાં ઓછું. ઓકે, ડન. 2 ગણા કરતાં કેવું છે? ઓછું તો છે જ તે. તો આ તમારો જવાબ છે એ શક્ય બને. રાઈટ? પ્રશ્નમાં ખાસ જોજો, ઉતાવળ કરીને જવાબ ટીક ન કરી નાખતા. 2 ગણું થાય એવું નહીં થાય. સેન્ટીગ્રેડને કેલ્વિનમાં ફેરવવું પડશે. રાઈટ મિત્રો? હવે જે આપણે જોવું છે એના પછીનો મુદ્દો એ છે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપેલો જે નિયમ છે એનો નિયમ કહેશું આપણે, ગેલ્યુસેકનો નિયમ. રાઈટ? આપણે આગળ શીખી ગયા. પહેલાં જે આપણે બોયલ્સનો નિયમ ભણ્યા, બોયલના નિયમની અંદર આપણે એવું જોયું હતું કે તાપમાન અને જથ્થો અચળ હતા. ત્યારે શું થતું હતું? તો કે જ્યારે કદ અને દબાણ જે છે એ વ્યસ્ત હતા. આવું પણ લખી શકું કે દબાણ અને કદ છે એ એકબીજાને વ્યસ્ત સંબંધમાં હતા. રાઈટ? એ જ રીતે જ્યારે દબાણ અચળ હોય અને વાયુનો જથ્થો નિશ્ચિત હોય ત્યારે આપણે જોયું હતું કે કદ અને જે તાપમાન છે એ એકબીજાને સમપ્રમાણમાં હતા. આ જે નિયમ છે એ બોયલનો નિયમ છે. આ જે નિયમ છે એ કોનો નિયમ છે? ચાર્લ્સનો નિયમ. રાઈટ? આ ચાર્લ્સનો નિયમ છે, આ બોયલ્સનો નિયમ છે. બોયલ્સ અને ચાર્લ્સ. હવે જે આપણે નિયમ ભણવો છે એ ગેલ્યુસેકનો છે. તો ગેલ્યુસેકના નિયમની અંદર મિત્રો થોડું આ જ રીતના છે કે એને અચળ કદ રાખ્યું. કદ એટલે V. વાયુના જથ્થાનું જે કદ છે એને અચળ રાખ્યું અને એને નિયમ જે આપ્યો છે એ દબાણ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટેના એને ઘણા બધા પ્રયોગ કરી અને નિયમ આપવાનો પ્રયત્ન કર્યો. એ જે નિયમ ગણાય છે એને ગેલ્યુસેકનો નિયમ કહેવાય છે. તો ગેલ્યુસેકના નિયમ પ્રમાણે તમારે 2 વસ્તુ મગજમાં ક્લિયર કરવાની કે કદ નિશ્ચિત રાખવાનું છે. વાયુનું કદ જે છે V જે છે એ જો નિશ્ચિત હોય, રાઈટ, અથવા તો એ અચળ હોય, આને તમે અચળ પણ કહી શકશો. અને વાયુનો જે જથ્થો જે છે મતલબ કે મોલના સંદર્ભમાં એ જો અચળ હોય અથવા તો નિશ્ચિત હોય, તો આવા કેસની અંદર કોઈ પણ વાયુ જે છે એનું તાપમાન છે એ એના દબાણને સમપ્રમાણમાં હોય. એટલે કે વાયુનું દબાણ જે છે, વાયુનું દબાણ એટલે P, એ વાયુના તાપમાન અથવા તો નિરપેક્ષ શૂન્ય તાપમાનના સમપ્રમાણમાં હોય. નિયમ એવું કહે છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાનના સમપ્રમાણમાં હોય. મતલબ જેમાં તાપમાન વધશે એમ દબાણ પણ વધશે, તાપમાન ઘટશે તો દબાણ પણ ઘટશે. આપણે આ નિશાની દૂર કરીએ તો P = KT, જ્યાં K એ શું છે? અચળાંક છે. જો મિત્રો શરૂઆતનું દબાણ છે એ P1 લ્યો તો એ સમયનું જે તાપમાન છે એને આપણે શું કહેવું જોઈએ? T1. અને જો અંતિમ દબાણ છે એ P2 હોય અને અંતિમ તાપમાન T2 હોય તો આપણા નિયમ પ્રમાણે આપણે આવું લેવું જોઈએ કે P1 = K T1. એ જ રીતે P2 = K T2. તો P1
अपॉन T1 इज इक्वल टू के थाय अने P2 अपॉन T2 इज इक्वल टू के थाय। तो आ नियम प्रमाणे P1 अपॉन T1 इज इक्वल टू P2 अपॉन T2। आ जे नियम बन्यो ए कोनो नियम कहेशुं आपणे? गेल्युसेकनो नियम कही शकशुं, राइट। तो गेल्युसेकना नियम प्रमाणे कद निश्चित होय अथवा तो अचल होय, वायुनो जथ्थो निश्चित होय, तो आवा संजोगोमां एनुं दबाण जे छे ए वायुनुं दबाण छे ए एना निरपेक्ष शून्य तापमानने केवुं हशे? समप्रमाणमां हशे, राइट। तो आपणे अहींया एना माटेनो टूंकमां एक नियम छे ए लखी आपीए, एने आपणे टूंकमां बताड़ी दीए, राइट। तो गेल्युसेकना नियम प्रमाणे आपणी पासे जे कद जे छे बराबर ए अने जे जथ्थो जे छे एटले के एन बराबर आ अचल होवो जोईए अने आ निश्चित होवो जोईए, राइट, एटले के फिक्स होवो जोईए। तो आवा केसनी अंदर आपणने खबर छे के जे दबाण छे ई आने समप्रमाणमां छे एटले P1 अपॉन T1 इज इक्वल टू P2 अपॉन T2, राइट। आ नियम बनी गयो। आ मूळ मुद्दो छे मित्रों। हवे थोड़ुं आना उपरथी आपणे ग्राफ विचारी लईए। तो आने रिलेटेड ग्राफ में पण प्रश्नों पूछाय छे। तमने अहींया मैं मॉड्यूल में आपेलो छे। आ ग्राफ जोई शकशो के अहींया तमे ग्राफ जुओ तो कोनी विरुद्ध में कोण आवशे? बरोबर जोजो। आमां कोनी विरुद्ध में कोने लेवानो? तो के अहींया दबाण लेवानुं छे अने अहींया तापमान लेवानुं छे। तो अहींया कद जे छे ई केवुं हशे? अचल हशे। पण आनो ग्राफ जे छे ने ई मूळमांथी शरू थाय, ओरिजिनमांथी शरू थाय, राइट। तो आ ग्राफ में थोड़ू ध्यान राखવું। अच्छा, आनी पहेलानो जे ग्राफ लीधो तो त्यां दबाण क्यांथी शरू थतुं हतुं? ओरिजिन मांथी नहोतुं स्टार्ट थतुं, अहींयाथी थतुं हतुं। याद करो, जीरो नथी थतुं। ख्याल आवे छे? एटले ए ध्यान राखजो। तो अहींयाथी स्टार्ट थशे आ ग्राफ, बराबर। जेम तापमान वधशे एम दबाण पण केवुं थाय? वधशे। अने आ केवुं रहेशे? एज इट इज अचल ज रहे छे, एमां कोई फेरफार थतो नथी, राइट। तो आ प्रकारनो जे ग्राफ होय एने आइसोकोर ग्राफ पण कहेवाय के जेनी अंदर दबाण केवुं होय, सॉरी, जेमां कद केवुं होय? अचल होय, बराबर। तो आ ग्राफनी आपणे समजूती छे ई जोईए। आवा जुदा जुदा कोई पण प्रकारना ग्राफ तमने पूछी शकाय, बराबर। आ ग्राफनी अंदर तमे जुओ तो आ दबाण अने तापमान विरुद्ध ग्राफ आखो आप्यो छे। जुदा जुदा P अपॉन T करो तो एनो के छे एना मूल्य तमने केवा मळशे? अचळांक मळशे। मूळ तो ग्राफ याद राखवाना छे। केम मळे छे? P विरुद्ध T हशे ग्राफ तो अहींया ओरिजिन मांथी चालू थाय, राइट। जो PT विरुद्ध T होय अथवा PT विरुद्ध P होय तो आनो ग्राफ छे ने मित्रों एनी अंदर आम मळशे तमने ग्राफ। आटલું ध्यान राखजो, राइट। अने एनाथी ऊंधું जो तमने P वर्सिस 1 अपॉन T अथवा तो T वर्सिस 1 अपॉन P होय तो एनो ग्राफ कंईक आवो मळशे। आ बरोबर चेक करजो, हाँ। एटले ए ध्यान राखजो। अने जो लॉगनो ग्राफ होय आनी विरुद्धमां तो लॉगनो ग्राफ छे ई અહીંથી स्टार्ट थशे। आम आप्युं होय log P विरुद्ध log T, आवो ग्राफ आप्यो होय तो ग्राफ અહીંયાથી શરૂ થતો હોય, રાઈટ। તો ગ્રાફ બરોબર ચેક કરજો। P વર્સિસ T હોય અથવા તો T વર્સિસ P હોય તો એ ગેલ્યુસેકનો નિયમ છે એ સાબિત થતું હોય, બરાબર। તો આવા જુદા જુદા ગ્રાફ છે એ પણ અહીંયા તમને બતાડ્યા છે। બહુ જ અગત્યનો ગ્રાફ છે એટલે ગ્રાફ પણ તમારે ધ્યાનમાં રાખવો પડશે, ગ્રાફને પણ તમારે ઇન્વોલ્વ કરવો પડશે। तो आ प्रकारना ग्राफने रिलेटेड प्रश्नों पण पूछाय छे एटले ग्राफ तमारा माइंडमां क्लियर होवो जोईए, राइट। तो आटली मैटर छे ए अहींया सुधीना लेक्चरमां आपणे राखशुं के जेनी अंदर गेल्युसेक, आम जोवो तो मूलभूत 3 नियम भण्या आपणे, बॉयल, चार्ल्स अने गेल्युसेक। आ त्रणेय त्रणना ग्राफ सहित तमारा माइंडमां क्लियर होवुं जोईए। थोड़ो समय आपું છું એટલા માટે કે થોડુંક આ ત્રણેય નિયમને તમે ભેગા કરીને વાગોળી લ્યો, વ્યવસ્થિત કામ કરી લ્યો। આના પછી આપણે આ ત્રણેયને ભેગા કરી અને આગળ જવું છે। પણ એ પહેલા એક હું નાનકડી અમથી બાબતની થોડી ચર્ચા કરીશ કે જેની અંદર આપણે શીખવાનું છે। એ જે શીખવાનું છે એ શું છે
તો કે એની અંદર એવોગેડ્રોના નિયમની ચર્ચા કરશું. મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર મેં તમને ચોખવટ કરી હતી કે ગેલ્યુસેકનો નિયમ છે એ આપણે 5મા ચેપ્ટરની અંદર ડિટેલથી ભણશું. તો આ ગેલ્યુસેકનો નિયમ છે એ બતાડે છે. રાઈટ, આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.